રાધી હજી આવીને રાધી અરે ઓ રાધી બોલો ક્યાં હતી તું કામ કરતી હતી મારો ટેલિસ્કોપ ક્યાં છે મારે ઉતાવળ છે આ રહ્યું ના હું જલ્દી મારે ઉતાવળ છે તમારી ગાડીની ચાવી ટેબલ ઉપર મૂકી છે બરાબર બરાબર. અને બીજી વાત 5 મિનિટ ખમો ડોક્ટર સાહેબ મારે તમારી સાથે વાત કરવી છે જલ્દી બોલ મારે ઉતાવળ છે ત્યાં પેશન્ટ લાઈનમાં બેઠા છે મારે ઘરનું કરિયાણું મંગાવવાનું છે તો તમે ક્યારે લાવી આપશો આ ઘરનું કરિયાણું મારે લાવવાનું છે તો કરિયાણું લેવા જવાનું કોને કહું તારે કરિયાણું લેવા માટે તારે મને થોડું કહેવાનું હોય હવે આ પપ્પા આખો દિવસ ટીવીનું રિમોટ ઘુમડિયા કરતા હોય છે અને ટાઈમ પાસ કરતા હોય છે વાતુના ફડાકા મારતા હોય છે તું બાપુજીને કહેજે ને એ લઈ આવશે કરિયાણું અચ્છા એ વાત મારી માનશે અને એમને કામ સોંપીશ તો એને એવું થશે કે વહુ બેટા મને કામ સોંપે છે શાંતિથી બેસવા નથી દેતા અરે રાધી સમજ મારે ત્યાં રૂટીન ચેકઅપના પેશન્ટો લાઈનમાં બેઠા છે મારે કરિયાણું લેવા જવાનો સમય નથી અરે તું એ બાપુજીને કહી દેજે ને આખો દિવસ આમ જ બેઠા હોય છે એ તને કરિયાણું લઈ આપશે ચાલ મારે મોડું થાય છે ત્યાં મારે રૂટીન ચેકઅપના બેઠા છે પેશન્ટો લાઈનમાં હું જાઉં છું અરે પણ મારી વાત તો સાંભળો અરે બાપુજીને કહેજે હે ભગવાન આ ઘરમાં પોતપોતાના કામમાં બધા બિઝી છે બસ ઘરનું ધ્યાન ખાલી મારે એકને રાખવાનું તમને એક વાત કહું આપણે બંને આપણા કામમાંથી રિટાયર તો થઈ ગયા પણ ખબર નહીં કેમ એ જે આપણું કાર્યરતવાળું જીવન હતું ને એની મજા કંઈક અલગ જ હતી અત્યારે મને એવું લાગે છે કે બસ એકલી એકલી પડી ગઈ હો સાચી વાત છે ભારતી જીવન સાવ બોરિંગ લાગે છે એના કરતાં હું બેંકમાં હતો ને તો આખું સ્ટાફ સાથે જે મજા એન્જોય કરતો હતો આખો દિવસ બસ પૈસા ગણવાના પછી હિસાબ કિતાબ રાખવાનો અને એ જે ટાઈમ પસાર સવારથી જાઓ તો સાંજે હાથ કેવી રીતના વાગી જાય ને કંઈ ખબર જ ન પડતી સાચી વાત છે તમારી અને આ ઘરે આખો દિવસ કંટાળો આવે છે મને તમને હું થોડીક મારી વાત કરું તમને તો ખબર છે કે મારી તો ટીચિંગ લાઈન હતી એ ને સવારમાં જાવ એટલે છોકરાઓની કિકિયારી મારો સ્ટાફ આવે બધાના હસતા ચહેરા અને પછી જે અમે કામે લાગતા ને બપોરનો 1 ક્યાં વાગી જતો એ ખબર નહોતી પડતી અને બસ એ ધમધમાટ વાતાવરણમાંથી અત્યારે મને એમ લાગે કે હું આ સૂના રણમાં આવી ગઈ છું છે દીકરાઓ છે વહુઓ છે પણ ખબર નહીં એ આપણા પોતાના હોવા છતાં એક અંતર લાગે છે મને સાચી વાત છે ભારતી આપણને એવું લાગે છે કે આપણે એના ઉપર બોજ હોય ને એવું લાગે છે હા આ તો તમે મારા મોઢાની વાત લઈ લીધી અને મને એવું થાય ભારતી તો મારું થોડુંક શરીર થોડુંક ખાજા માંદું રહે છે તો હજી એમ થાય છે કે હું ક્યાંક જોબ કરું કંઈક નાની મોટું કામ ધંધો કરું સાચી વાત છે અરે લોકોના કોન્ટેક્ટમાં તો રહેવાય લોકોના 4 હસતા ચહેરા તો જોવાય આવતા જતાં લોકો આપણને જય શ્રી કૃષ્ણ તો કરતા જાય આ તો એક જ ઘરમાં આપણે આટલા જણ છીએ તો આપણે બેસી રહેવાનું દીકરો આવશે જતો રહેશે વહુ આવશે રસોડામાં જતી રહેશે કોઈને મારીને તમારી સામે જોવાની એ ફુરસદ નથી કે મા બાપ કેમ છે ને શું છે તારી વાત સાચી છે કોઈની પાસે આપણા માટે સમય જ નથી સાચી વાત એટલું ફાસ્ટ જીવન છે આ લોકોનું એના કરતાં આપણો સમય સારો હતો સાંજે 6 વાગ્યા આવ્યા પછી આપણે હસી કિલ્લોલ કરતા છોકરાઓને રમાડતા નાના હતા ત્યારે અને તમને ખબર છે સાંજે જમીને હું ને તમે બહાર ઓટલે બેસતા અને તમે તમારા ઓફિસની ને હું મારી સ્કૂલની વાતો કરતા અને આપણે કેવી મજા કરતા પણ અત્યારે તો એ દિવસ પણ નથી રહ્યો કે આપણે બે એકબીજાની વાતો કરીએ એકબીજા સાથે હસીને બોલવાનો પણ સમય નથી ભારતી મને ખબર છે તે અને મેં એટલી મહેનત કરી છે આપણે વિજયને ડૉક્ટર બનાવ્યો છે અને આપણા રાજને બિઝનેસમેન બનાવ્યો છે હા આજે એ લોકો પાસે જ આપણા માટે સમય નથી હા તમને એ પણ યાદ છે તમે સાંજે થાકીને આવતા ત્યારે વિજય અને રાજ તમને કહેતા કે પપ્પા ચાલો ને બોલ બેટ રમવા તમે કેટલા થાકેલા હો તોય તમે બધું ભૂલીને હસતે મોઢે એની હારે બોલ બેટ રમતા ખબર છે ને બધું યાદ છે અને આજે એ જ છોકરાઓ પાસે આપણને જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ નથી મોઢું ફેરવીને જતા રહે છે કાંઈ વાંધો નહીં તું ઓછું નહીં લગાડ
બહુ સારાવાના થઈ ગયા. આ વિજય બેટા, હા તું પપ્પા. તું ક્લિનિકે જાશ ને? હા ક્લિનિકે જાઉં છું. બેટા, મારી ડાયાબિટીસની દવા ખલાસ થઈ ગઈ છે, તો તું લેતો આવજે ને. અરે પપ્પા, હવે મારે ક્લિનિકે જઈને કેટલા કામ હોય છે, રોજના રૂટીન ચેકઅપ હોય છે, કેટલા પેશન્ટો ત્યાં લાઈનમાં બેઠા હોય છે. હવે આ બધું છોડીને હું ક્યાં તમારી ડાયાબિટીસની દવા લેવા જવાનું? વિજય, તારા પપ્પા એમ નથી કહેતા કે તું તારું ક્લિનિક છોડીને પપ્પાની દવા લાવજે. તું રાતે ક્લિનિક બંધ કરે ને, તારી બાજુમાં જ તો છે મેડિકલ સ્ટોર, તો એટલાય સંબંધ સારા નથી કે તું એને ખાલી એક ફોન કરીને કહી દે કે મારા પપ્પાની ફલાણી દવા ખાલી મને પહોંચાડી દો. એ તને 5 સ્ટ્રીપ ન પહોંચાડી શકે. અરે બા, અત્યારે સવારમાં આ બધી ક્યાં તમે ભેજામારી કરો છો મારી સાથે? હવે તમને ખબર તો હોય છે મારા બધી જગ્યાએ સારા નેટવર્ક છે, પણ હું મારા કામમાંથી ઊંચું આવું તો મને ક્યાંક સમય મળે ને કે ચલો પપ્પાની દવા લઈ આવું, તમે કંઈક મગાવ્યું તો તમારું કંઈક લઈ આવું. હું કંઈ આ માટે નવરો છું રોજે? તમને ખબર તો છે કેટલી બિઝી લાઈફ છે મારી. હું ડૉક્ટરી લાઈનમાં છું, ત્યાં પેશન્ટો લાઈનમાં બેઠા હોય છે. અત્યારે મને 2 મિનિટનો પણ સમય નથી મળતો. પાણી પીવું હોય ને તો બી મને સમય નથી મળતો. તમે મને એમ કહો છો? કાંઈ નહીં, રહેવા દે ભારતી. વિજય બેટા, તું જા ક્લિનિકે. ના, તમે રહેવા દો. વિજય, હવે તમે આમાં પણ મારી 5 મિનિટ ખરાબ કરી નાખી. મારે ત્યાં કામ છે, હું જાઉં છું. ચલો. જોયું, થાકીને આવતા તમારી પાસે એના માટે 1 કલાક હતો, એની પાસે 1 મિનિટ એ નથી. કાંઈ વાંધો નહીં, તું શાંતિ રાખ. એક કામ કર, મારા માટે નાસ્તો બનાવ. હા. ભૂખ લાગી. ભૂખ લાગી છે ને, હું રાધીને કહું તમારા માટે થેપલા બનાવી આપે. હા, મારી પાસે પૈસા પણ ખલાસ થઈ ગયા છે. સારું, રાજને કહું એની પાસેથી પૈસા લઈ લો, હું જ જાતે દવા લઈ આવીશ. બેટા રાધી, તારા સસરાને ભૂખ લાગી છે, કંઈક બનાવ્યું છે નાસ્તામાં? બટેકા પૌવા બનાવ્યા હતા બંને ભાઈઓ માટે, પણ પૌવા થોડાક જ હતા એટલે મેં થોડાક જ બનાવ્યા હતા અને પતી ગયા. બેટા, ભલે પૌવા થોડાક હતા ને તે થોડાક બનાવ્યા, તો ઘઉંનો લોટ તો હતો ને, થોડાક થેપલાઈ કરી નાખ્યા હોત તો. આ તારા સસરાને એક તો ડાયાબિટીસ રહ્યું, બિચારાને ભૂખ લાગી છે, હવે હું દેવું મારે એને? એ વાત સાચી છે. એક કામ કરો ને, પણ કંઈક બહારથી નાસ્તો મંગાવી લઈએ, ખવડાવી દો ને, કારણ કે હજી તો હું કામ કરીને નવરી માંડ થઈ છું બા. રાધી, તને ખબર છે કે તારા સસરાને બહારનું ખાવાનું નથી હતતું અને એ કોઈ દી નથી ખાતા. તરત એને ગળું અને પેટ પકડી લે છે, તો એટલું ન કરાય. એક કામ કરો ને બા, આજે જ કરિયાણું બધું પતી જ ગયું તો લેવા જવાનું જ છે, તો તમે અને બાપુજી કરિયાણું લેતા આવો અને સાથે સાથે આ જે નાસ્તો કરવો છે એ પણ કરી લો. અને એવું હોય ને તો હું એસિડિટીની ગોળી આપી દઈશ, બાપુજીને કાંઈ જ નહીં થાય, જોજો તમે. સારું, એક કામ કરી, બધું લાવવાના મને થોડાક પૈસા તો દે. પૈસા? હા. અરે બા, તમારે અને પપ્પાને બંનેને પેન્શન આવે છે, એમ છતાંય તમે પૈસા માંગો છો? હું કમાવા જાઉં છું ક્યાંય, અને વાત રહી તમારા દીકરાની, તો ઘરનો બધો વ્યવહાર અત્યારે એના હાથમાં છે. અરે મારી પાસે થોડા પૈસા હોય. પણ બેટા, પેન્શનના પૈસા કાંઈ રોકડા થોડા આવે છે કે અમારા ખિસ્સામાં હોય? એ તો બેંકમાં હોય ને, અત્યારે બેંકમાંથી કોણ કઢાવવા જાય? જો બા, આ બધા બાના બતાવવાના રહેવા દો. 5-1 હજાર રૂપિયા જેવું તો તમારે તમારી પાસે રાખવું જ પડે, જેથી કરીને ક્યારેક ઘરમાં કંઈક કામ પડ્યું હોય તો કામ લાગે. હા, તો ઓલા જેવું થયું, મારું મારા બાપનું અને તમારામાં મારો ભાગ. બેટા, એક જ ઘરમાં રહીએ છીએ ને, એક જ ઘરના સભ્યો છીએ, એમાં મારું ને તારું ને બાપનું ને હૈયારું ને ક્યાંથી આવ્યું? આવે જ ને, કારણ કે તમારું બધું પેન્શન બેંકમાં એમ ને એમ પડ્યું રહે, અને અહીંયા ભાઈના પૈસા આવે કે અમારા આવે, બધું પતી જાય છે. મહિને હિસાબ કરીએ ને તો 1 રૂપિયો નથી વધતો. સારું બેટા, તું જેમ કહે તેમ, અમે કંઈક બહાર નાસ્તો કરી લઈશું. અને હા, તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને કરિયાણું પણ લેતા આવજો, કારણ કે તમારા દીકરા ગયા ને ત્યારે પૈસા નથી આપતા ગયા મને. બોલો, ઘરમાંથી પૈસા કાઢવા પડે ને તો તકલીફ પડે છે. ખબર નહીં, 2 જણા મારી માથે પડ્યા છે.
અને એક આ મારો વર, એની પાસે તો ટાઈમ જ નથી. કઈ કઈ વાત કરવી હોય એટલે કે મારે પેશન્ટ ઊભા છે, અહીંયા બાયડી ઊભી છે નથી દેખાતું. હા ભાઈ, જસ્ટ જો ને હવે નીકળું જ છું ઘરેથી. હા હા, મને ખબર છે આજે 2 મીટિંગ હું કરીશ. હા 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 હા, કાંઈ વાંધો નહીં. 10 વાગે પાક્કું. હા, હું પહોંચી જઈશ. ઓકે ઓકે, ચાલો. હા હા બાપુજી. રાજ બેટા, હમ, મારે થોડું કામ છે તારું. હા બોલો ને. બેટા, મારે આ ડાયાબિટીસની દવા ખલાસ થઈ ગઈ છે અને મારી પાસે પૈસા ખલાસ થઈ ગયા છે. તો 1000 રૂપિયા હોય તો આપને બેટા. પપ્પા, મેં પણ બિઝનેસ હમણાં જ ખોલ્યો છે, તો પૈસાની તો મને વધારે જરૂર છે. અને રહ્યો તમારી દવાની વાત, તો વિજય છે ને ક્લિનિકથી લેતા આવશે. અને તમે એમ કરો ને, મારી સાથે જ ચાલો ને. અને હું તમને શું કહું છું કે તમારા બેંકમાં કેટલા પૈસા પડ્યા હશે? બેટા, હમણાં જ તો મેં તને આપ્યા હતા પૈસા કાઢવા માટે. ને અત્યારે કંઈ હવે એટલા બધા પૈસા નહીં હોય, 40-50 હજાર હશે કદાચ. પપ્પા, તમને ખબર છે ને, હું પૈસા માટે અહીં દોડી રહ્યો છું. અને તમારા આમાં 40-50 હજાર બેંકમાં પડ્યા છે, તો એ મને કામ આવશે ને. તમે એમ કરો, મારી સાથે ગાડીમાં ચાલો, આપણે બેંકમાં જઈએ અને એ પૈસા પણ લઈ લઈએ અને રસ્તામાંથી તમારી દવાનું પણ કરી આપીશું. બેટા, એટલા પૈસા તો મારા ખાતામાં રહેવા દે. અરે પપ્પા, તમારે શું જરૂર છે? તમને તો ખબર છે ને કે મારો બિઝનેસ ચાલુ થયો છે, મને પૈસાની જરૂર છે. હું લોકો પાસે માંગી રહ્યો છું. અને મને ક્યાં મતલબ પરમેનન્ટલી જોઈએ છે. મારો સ્ટાર્ટઅપ થશે, ધીરે ધીરે આવશે, તો હું તમારા બેંકમાં પાછા નાખી દઈશ. બેટા, નહીં પપ્પા, આવો મારી ગાડીમાં બેસીશ. અરે પણ બેટા, મારે પૈસાની અત્યારે દવા લેવા માટે પણ જોઈએ હું છે. તમને કહું તો છું, આપણે બેંકમાં જઈએ, પૈસા કાઢીએ, તમારી દવા લઈ જશે અને મારું કામ પણ થઈ જશે. જો બેટા રાજ, આટલા પૈસા તો મારા ખાતામાં રાખી શકીએ. તારી પાસે હોય તો પૈસા દે મને, બાકી હું મારો જુગાડ હું પોતે જ રમી લઈશ. શું પપ્પા યાર, તમે મને પણ નથી સમજતા. તમને ખબર છે ને હું કેટલી મહેનત કરી રહ્યો છું. મોટા ભાઈને તો તમે ડૉક્ટર બનાવી દીધો, પણ મારા માટે તો કંઈ વિચાર્યું જ નહીં. મારે પોતાના પગે ઊભું થવું પડ્યું. તમે ને બાએ અત્યાર સુધી મોટા ભાઈને જ પૈસા આપ્યા છે. અને રહી વાત ગયા વખતેની, તો મેં કાંઈ ઝાઝા નથી કાઢ્યા, 2 લાખ રૂપિયા જ કાઢ્યા હતા તમારા અકાઉન્ટમાંથી. પણ એ પણ મારા બિઝનેસ માટે. અને ભાઈને ડૉક્ટર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. એનું કાંઈ નથી. અને 40-50 વાહે રોવો છો. શું પપ્પા, તમે દીકરાઓ માટે આવો ચોખ્ખો ભેદભાવ રાખો છો? આ ખોટું છે પપ્પા. વાહ બેટા વાહ, હજે દીકરાઓ જુવાન થયા, થોડુંક કમાતા શીખ્યા એટલે બાપાને હિસાબ શીખડાવે છે. પપ્પા, મારે તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. મારે ઓલરેડી મોડું થાય છે, તો પ્લીઝ તમે થોડા હટો અને હું નીકળું. સવાર સવારમાં મારો મગજ જ કેમ કઈ ઉદાસ લાગો છો? શું થયું? કાંઈ નહીં, કાંઈ નહીં નહીં, કંઈક તો છે. આ ડાયાબિટીસ વધી ગયું હતું તો આ દવા લેવા ગયો હતો. પહેલાં તો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હતું, હમણાંથી કેમ વધી ગયું? ખાવાનું એ કંટ્રોલમાં છે, કંઈક ટેન્શનમાં છો? ટેન્શનમાં કાંઈ નહીં, બેંકે ગયો હતો હમ? અને પૈસા ઉપાડી આવ્યો. શેના માટે? રાજ પાસે હું પૈસા લેવા ગયો તો મેં કીધું બેટા 1000 રૂપિયા હોય તો મને દવા લેવી છે. તો મને બહુ બધું સંભળાવવા માંડ્યો રાજ. એમ કે તમે જ્યારે હોય ત્યારે પૈસા માગો છો, એ કે તમે વિજયભાઈને તો ડૉક્ટર બનાવ્યો, એની પાછળ કેટલા લાખો રૂપિયાનો ખર્ચો કર્યો અને મારે બિઝનેસમાં જરૂર છે તો તમે મને આપતા નથી.
બેટા હમણાં જ તો તને 2 લાખ રૂપિયા આપ્યા હતા મારા ખાતામાંથી ઉપાડ્યા, તો કે અત્યારે મારે વધારે જરૂર છે. ભાઈઓ ભાઈઓમાં આવો બદાડ, એકને આપ્યા ને એકને ન આપ્યા ને આવું બધું હોય? પહેલાં તો મેં ના પાડી રાજને, પછી વળી મને એમ થયું કાંઈ નહીં, એ બી છોકરો જ છે ને આપણો, આપણા માટે કોઈ વાલો દવલો નથી. દવા લેવી હતી અને બધાય પૈસા ઉપાડી આવ્યો. એણે કેટલા માંગ્યા? એને 40,000 લગભગ કહેતો હતો. સારું, કંઈ નહીં, આપો. પણ ભાઈઓ ભાઈઓ આવો વદાડ કરે કે એકને તમે ડૉક્ટર બનાવ્યો અને મને હવે આપતા નથી ને. પણ આપણી પાસે કંઈ ખાણ થોડી છે. આપણે નોકરી કરતા હતા ત્યાં સુધી હતું આપણી પાસે, તો કર્યું આપણે મોટા દીકરા માટે. અત્યારે આપણે બંને રિટાયર છીએ અને પેન્શન એટલે આખો પગાર નહીં. સરકારના નિયમ મુજબ આપણી પાસે જેટલું આવતું હોય ખાલી ભરણ પોષણ પૂરતું એટલું જ આવે. એ આ લોકો કેમ ન સમજે? ભારતી, કાંઈ વાંધો નહીં, આપણો ભગવાન જેવડો ધણી, કંઈક રસ્તો નીકળશે. તમારી વાત સાચી છે, પણ એક વાત યાદ રાખો, હવે આપણા બંનેની ઉંમર થઈ. ક્યારે કયો રોગ ઘર કરી જશે એ મને ને તમને કાંઈ નથી ખબર. આ ઢાક્યા કરમની ખબર છે આપણને. કાલ સવારે આપણને 5-25ની જરૂર પડશે ને તો આપણને ક્યાંયથી નહીં મળે. તો તું કેમ ચિંતા કરે છે? આપણો મોટો દીકરો વિજય છે ને ડૉક્ટર. હા છે, જોઈએ એ લોકો આપણને કેટલા કામમાં આવે છે. કાંઈ નહીં, હવે તું બધી ચિંતા છોડ. ચાલ હવે અંદર. તમે જાઓ, હું આવું છું. ઠીક છે. આ વિજયના બાપુ સાવ ભોળા છે, ભવિષ્યનો વિચાર જ નથી કરતા. કાલ સવારે માંદગી આવશે તો મને નથી લાગતું કે આ બંને કંઈ કામમાં આવે. અરે એની પત્નીને આના માટે 2 થેપલા કરવા અઘરા પડે છે. એ શું અમને કામમાં આવશે? બેટા રાધી, તારા મોઢા પર થાક દેખાય છે, કંઈ થયું છે? અરે બાપ, આજ ખબર નહીં મારા પગે બહુ દુખે છે ને તાવ જેવું લાગે છે. હા, શરીર ધગે છે. તો હું એમ કહેતી હતી કે આજની બપોરની રસોઈ તમે કરી નાખજો ને, કારણ કે એકનું કરવાનું હોય તો મારાથી થઈ જાય. હા, તો તમારું, બાપુજીનું, રાજભાઈનું, વિજયનું, આટલા બધાનું મારાથી નહીં થાય. બેટા પગ તો મારાય બહુ દુખે છે, પણ વાંધો નહીં, હું કરી નાખીશ. પણ હું એમ કહું તું વિજયને ફોન કરને તો તારા માટે કંઈક દવા લેતો આવે. હવે બા, હું એની પાસે દવા મંગાવીશ ને તો એ ભૂલી જવાના. તમને તો ખબર જ છે, ફટાફટ ઘરમાં આવવાનું અને ફટાફટ ઘરની બહાર નીકળી જવાનું. સારું લે, હું તારા સસરાને કહીશ, એ બહાર જતા આવતા હશે ને તો વિજયને ત્યાં જઈને તારી દવા લેતા આવે. હા, તો વાંધો નહીં. અને આ લોકો જમી લે ને પછી વાસણ ને કચરા પોતાની જરા કરી જ નાખજો, કારણ કે મને નથી લાગતું કે આજ થોડું ઘણું એ મને સારું લાગે. આમ અંદરથી જ ખબર નહીં, બહુ આમ માથું એટલું દુખે છે, શરદી જેવું ફીલ થાય છે. સારું, જા તું આરામ કર અને હું રસોઈ કરી નાખીશ. તારા માટે કાંઈ બીજું બનાવવું છે? એક કામ કરજો ને, થોડી ખીર કરી નાખજો, એટલે હું ખીર ને રોટલી ખવાય. પાછો વિજયને ખીર નહીં ભાવે એટલે બધાયની ખીર નહીં કરતા, મારા એક પૂરતી જ ખીર કરજો. સારું, જા તું તારા રૂમમાં જા ને આરામ કર. હું અહીંયા જ આરામ કરું છું, તમે રસોઈ બનાવવાનું ચાલુ કરો. સારું, શાક કાંઈ પડ્યા છે કે લાવવાના છે? જોઈ લેજો ને બા, એ બધું મને થોડું યાદ હોય, ઘરમાં હું એકલી આ બધું કરું છું. અને આ ગીતા અહીંયા નથી મૂકવી, ટેબલ ઉપર મૂકી દેજો. જ્યાં ત્યાં આડું અવળું મૂકી દેવાનું. અરે ઠેકાણે મૂકતા હોય તો કેવા વાલા લાગે.
હલો, હા મનસુખ. હા પરેશભાઈ બોલું. બસ જો હવે તમે રિટાયર્ડ માણસો ક્યાં હોય? ઘરે હોય. હા ના ના, અરે યાર બેંકની તો બહુ યાદ આવે છે. તમારે લોકોને સારું છે, હજી રિટાયર્ડમાં થોડોક સમય બાકી છે. અમારો ટાઈમ પૂરો થઈ ગયો. હા, શું કરે છે બધા? કામકાજ કેવું ચાલે? સરસ સરસ સરસ, કાંઈ વાંધો નહીં. હા હા, એ હા ભલે ભલે, ના ના ચોક્કસ આવીશ. હે ભગવાન, હાશ. કેમ આજે બહુ થાકી ગયા લાગે? રાજો ને હું અત્યારે ગીતાનો પાઠ કરતી હતી. થોલી રાધે આવીને કે મને તાવ છે ને તો આજે રસોઈને વાસણને ઝાડુ પોતાને બધું તમે કરી નાખજો. એટલે ઉઠીને આ બધું જો બધી રસોઈ કરી અને કપડાં ધોયા. મેં કીધું હવે ઘડીક આરામ કરું એમ કરીને બહાર આવી. હવે મારી એ કાંઈ ઉંમર છે આ બધા કામ કરવાની? આ તો તમારું શરીર હાજું છે અને સારું છે તો તમને કંઈ તકલીફ નથી ને આ મહેનત કરી શકો. પણ આજકાલના છોકરાઓની વાત જવા દો. હમણાં કોકનો ફોન આવે ને તો બહાર જવા માટે એ તૈયાર થઈ જાય, ઘરના કામ નથી કરવા. બધું મારા પર છોડી દીધું. મને કે પાછા બધા જમીને જાય ને એટલે વાસણ કરી નાખજો. પણ એમ નહીં કે આજુબાજુમાંથી કોઈક કામવાળી બોલાવી લે, આવું કંઈક હોય તો. થાકી જવાય છે. હવે કાંઈ ઉંમર થોડી છે કામ કરવાની. આપણને એમ હતું કે છોકરાઓ ભણી ગણી કામ ધંધે ચડશે, ભણાવશું એટલે આપણે શાંતિ. એની બદલે આપણે તો ઉકળાટ છે અત્યારે. એ છોકરાઓ ન હોય ને ત્યાં સુધી જ શાંતિ. જેવા છોકરાઓ આવે ને મોટા થવા માંડે ને એટલે બધું પતી ગયું એમ સમજવાનું. અને સાચું કહું ને, એ 25 વર્ષના હોય ને ત્યાં સુધી માવતરના, 25 પછી એની લાઈફના, એની વાઈફના. મારું ને તમારું કોઈ નથી. આપણે વળગીએ મારા છોકરા કરીને, પણ મારા માવતર એના મોઢામાંથી કોઈ દી ન નીકળે. ભારતી, ખરેખર હવે તો કંટાળો આવે છે. એમ થાય છે કે ક્યાંક આપણે આ બધું મૂકીને ક્યાંક વયા જાય બે જણા. એ સાચે મને સાચું કહું ને એવો જ વિચાર આવે છે. એ આપણે બેવ ક્યાંક વયા જાય ને તો આપણા બેવનો જ રોટલો ઘડવો, અને એક રોટલો ઘડીને 2 જણા ન ખાઈ આ બધા એના વૈતરા કરવાના ને પાછી ગાળું ખાવાની. સાચું કહું છું, એવું કંઈક વિચારો ને કે આપણે બેવ કંઈક વયા જઈએ. પેન્શન તો આવે જ છે, એ ખાધે નહીં ખૂટે, વધશે પૈસા. આ તો દળીને ઢાંકણીમાં જેટલું કમાયા ને કમાઈએ જ બધું છોકરાઓ, અને એનામાંથી 1 રૂપિયો આપણા માટે નથી નીકળતો. ભારતી, તારી વાત સાચી છે. અને આટલું કરતા આપણને જસ થોડો મળે છે? જૂતા મળે છે. આ તું સવારની કામ કરે છે, હું જોઉં છું. કચરા પોતું વાસણ બધું તે કર્યો, નાસ્તો બનાવ્યો. હા, છતાંય તને કોઈ એમ કીધું કે બા તમે બેસો? કોઈએ ન કીધું. બસ આ મને ઉપાધિ થાય છે. મને તારી ચિંતા હે બસ. તમને મારી ને મને તમારી. આપણે બે જ એકબીજાના છીએ. આ બધા તો પણના ગુમડા કહેવાય, ગુમડા પીડા કરે. મને તો ક્યારેક એમ થાય છે ને કે આપણે ક્યાંક જતા રહીએ તો વળી પાછું દિલ આપણું અહીંયા ચોટે છોકરાઓ વહુમાં. કંઈક પરિવાર છે તો પરિવારથી મોટું કોઈ નથી. સાચું કહું ને, આ લોકોને માટે તો એવું કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. માવતરની તો કોઈ કિંમત જ નથી. એ આપણે બે મારું કરીને મરી જઈશ. એ લોકોને તો કાંઈ નથી પડી. બધા એના પરિવારના માળામાં ગૂંચવાઈ ગયા છે. બસ આપણે બે જ એકલા પડી ગયા છે. કોઈને આપણામાં રસ નથી. પણ એને નથી ખબર કે આજે મારીને તમારી જે અવસ્થા છે ને એ થોડા વર્ષોમાં એ લોકોની આવશે. ઓલું કહે છે ને, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા.
આ લોકોને સમય આવે બધી ભાન પડશે ને, પણ ત્યારે મોડું થઈ ગયું હશે. ભાભી, હમ આ વિજય ને રાજ બંને હજી નથી ઉઠ્યા? વિજય તો ઉઠી ગયો હશે, હોસ્પિટલ જવાનું હોય ને, પણ ઓલાની ખબર નથી. આ વિજયને તો શું છે, દવાખાને જવાનું હોય એટલે ઉઠી જાય. અને એને છે ને એને થોડુંક જવાબદારી નહીં પણ આ ખબર છે. રાજને થોડુંક આપણે હવે એનું ધ્યાન રાખવું પડશે, કારણ કે બહુ ટાઈમનો ઓલો છે. સાચી વાત છે. એ તમારા જેવો થયો છે. હા, તમારે બેંકનો ટાઈમ મોડો ને એટલે તમે કેદી વહેલા ઉઠ્યા, એટલે જ મારે મોડું જવાનું. અને મારી મોર્નિંગ સ્કૂલ એટલે વિજય મારા પર ઉતર્યો છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, તારી જ વાત કરતા હતા. મારી વાત કરતા હતા? હા, કેમ મને યાદ કર્યું તમે સવારમાં? તું મારા પર ઉતર્યો છે ને, ઓલો તારો ભાઈ છે ને તારા બાપા પર, આય મોડા ઉઠતા ને એ મોડો ઉઠે. એક તું મારા જેવો છે, એક વહેલો ઉઠીને તૈયાર થઈ જાય. અને વિજય બેટા, હવે તું રાજનું કંઈક સાર સંભાળ લે અને એને વ્યવસ્થિત લાઈન દોરી આય. અરે બાપુજી બા, હું રાજ વિશે જ તમને વાત કરવા આવ્યો છું. શું વાત કરવી છે? જો હવે એમની ઉંમર થઈ ગઈ છે, હવે કાંઈ નાનો નથી, તો તમે આમનામ આખો દિવસ ફ્રી બેઠા હો છો, બરાબર? હું સમજુ છું કે તમારી આ જે સરકારી નોકરી હતી, લગભગ તમારી પોણી જિંદગી આ નોકરી કરવામાં જ વહી ગઈ છે, અને આના જ કારણે તમે બહાર ક્યાંય વધારે લાંબા વ્યવહારમાં જઈ નથી શક્યા. પણ એ વસ્તુ હવે અત્યારે આપણને થોડી સમજાય છે કે જો ત્યારે તમે વ્યવહારમાં ક્યાંક ક્યાંક ગયા હોત ને, તો આજે રાજ માટે છોકરી ગોતવામાં ક્યાંક વાત ચાલવા માટે સારું પડતે. બેટા, તું કે તો જ અમને ખબર પડે કે અમારો રાજ હવે લગ્નને લાયક થઈ ગયો છે. આ તારા બાપુજીએ 3-4 ઠેકાણા જોયા છે અને એણે વાત ચલાવી છે, પણ બેટા આપણા ઘરને લાયક તો છોકરી હોવી જોઈએ ને. હા બેટા, અને વિજય, તું અમને અમારી જવાબદારી બતાવે છે, તો બેટા તારા લગ્ન કંઈ એમનેમ ન થઈ ગયા હોય. સાચી વાત છે. હું સમજુ છું બાપુજી, પણ આ તો મને એક હું એમનો મોટો ભાઈ છું એટલે મને મનમાં એવું ઉગી આવ્યું કે જરા હું બાપુજીને આમનો પ્રસ્તાવ રજૂ કરું કે તમારા મનમાં શું ચાલે છે, ક્યાંય રાજ વિશે છોકરી ગોતવા માટે કંઈ તમે વિચાર્યું છે કે નહીં, કારણ કે હવે એમની ઉંમર થઈ ગઈ છે. બેટા તું એનો ભાઈ છે તો અમે તો એના માવતર છીએ, અમને ન હોય. પણ હું ટીચિંગ લાઈનમાં, એટલે મારે તો કોઈની સાથે બહુ લાંબા વ્યવહાર કે સંબંધ ન હોય. પણ આ તારા બાપુજી છે ને બહુ બોલ કરે, એટલે એ તો જે મળે ને એને કહે કે મારા રાજ માટે કોઈ હોય તો જોજો, કોઈ હોય તો જોજો. એવું એણે તો કેટલી જગ્યાએ વાત ચલાવી છે, અમારે બેઉને વાત થતી જ હોય. હા બેટા, એમાં એવું છે કે 2-3 જગ્યાએ મારે વાત તો ચાલે છે, પણ છોકરીમાં આપણા ઘરને લાયક નથી, એટલે મેં થોડુંક પોસ્ટપોન રાખ્યું. પણ બેટા, હજી મને રાજની ઉપાધિ થાય છે કે એ વ્યવસ્થિત લાઈને ચડી જાય, એનો ધંધો બરોબર સેટ થઈ જાય. પણ કાંઈ નહીં, તું કહે છે તો અમે કંઈક હવે એમાં સક્રિય થાય છે. હું કહું છું બેટા, આ રાધીની બેન છે તો એ આપણા ઘરમાં વહુ બનીને આવે તો તમે 2 ભાઈઓ અને એ 2 બહેનો, ઘર હચવાઈ જાય. આ તો બાપુજીએ સારું યાદ દેવરાવ્યું. આ તો પેલું કહેવાય ને કે ઘરમાં જ ખજાનો પડ્યો છે અને આપણે બહાર ખજાનો શોધવા જઈએ. હા, પણ હવે તમે સારું યાદ દેવરાવ્યું છે બાપુજી. હવે હું છે ને એના માટે રાધીને તો વાત કરવી પડશે ને આપણે. હા, કે ભાઈ આ રીતનું આવું રાજનું જો બેન સાથે ગોઠવાતો હોય એમની, તો એક આ તો રાધી તો બરાબર છે જ, એમની બેન આપણા ઘરમાં આવતી હોય તો સોને પે સુહાગા થઈ જાય ને. હા, સોનામાં સુગંધ ભળે. તો બેટા તું હે ને રાધીને વ્યવસ્થિત સમજાવ, અને બધાયની હા હોય ને તો જ આપણે કરવું છે. ભલે બાપુજી. તો હવે આ રાધીને પહેલાં હું વાત કરી લઉં છું, પછી આગળ શું જવાબ આવે છે આપણે પછી એમની ચર્ચા કરીશું. ચલો, મારે મોડું થાય છે. આ તો મેં જેમ તેમ કરીને 5 મિનિટ કાઢી તમારા સાથે આ રાજ વિશે વાત કરવા માટે. અને બેટા હું કહું છું, ભલે તારે ઉતાવળ હોય, પણ મારા માટે રાત્રે ફ્રૂટ લેતો આવજે ને થોડું. હા બાપુજી, કાંઈક ને કાંઈક મારી પાસે મગાવતા જ રહેતા હોય છે. કાંઈ નહીં, હું જોઉં છું, જો મારી પાસે સમય હશે ને તો હું લેતો હોઈશ, નહીં તો પછી તમે રાધીને કહી દેજો ને, એ લેતી આવશે. બેટા અમે તને ન કહીએ તો બીજા કોને કહીએ? એ રાધીને કહું ને તો એ અમને કહીશ કે તમે 2 જઈને લઈ આવો.
અરે મારે ફોન આવે છે જો મારે પેશન્ટ ત્યાં હા, તું લાઈનમાં જા. બેઠા. હું જાઉં છું બાબા બેટા જય શ્રી કૃષ્ણ. ફ્રૂટ લેવાનું ભૂલતો નહીં. શું કામ કહો છો? આ એકવાર નહીં, તમે એને હજારો વાર વસ્તુઓ મગાવી છે તો એ શું કહીને ગયો? આ બાપુજી તો જ્યારે હોય ત્યારે મારી પાસે જ બધું મગાવે છે, પણ એ એકે વાર લાવ્યો? હું કામ મોઢું બગાડો છો ને થૂક ઉડાડો છો? એ હું અને તમે ક્યાંક બહાર જતા હશું ને તો લઈ આવશું. અને છતાંય જુઓ, અહીંયા લારી આવે જ છે શાકભાજીની પણ અને ફ્રૂટની પણ. હું તમારા હારું લઈ લઈશ. એ એવાના મોઢા નહીં બતાવવાના કહું છું. પણ ભારતી મારી વાત તો સાંભળ, આપણે છોકરાઓને ન કહી તો કોને કહી? સાંભળે એને કહેવાય. એના કરતાં બાજુવાળા ગિરીશને કહો ને તો એ ઊભા ઊભા તમારા માટે લઈ આવે, પણ આપણા છોકરા નહીં લાવે એ પાક્કું છે. એટલે આટલા હાટું આપણે એને ભણી ગણીને ડૉક્ટર બનાવ્યો? સાંભળ, હવે જીવ બાળીને કાંઈ એનો મતલબ છે? ન બાળો ને જીવ. હવે જે છે એ આ જ જોવાનું છે, જૂની આંખે નવા તમાશા. ભારતી, મારાથી આ બધું સહન નથી થતું હવે. હું તને ચોખ્ખું કહી દઉં છું. હવે ઠીક છે કે રાજની વહુ આવે અને ઘરમાં કંઈક સારા દિવસો આપણા માટે ગુજરે. ભૂલી જજો. ઘંટાળી ગયો છું હું. આપણે કાંઈક એનો રસ્તો કાઢશું. ઉપાધિ કરોમાં. એક તો જો તમને ડાયાબિટીસ છે અને ડૉક્ટરે કહે કે ટેન્શન વધે ને તો સુગર વધે. આપણે નથી વધારવી, કારણ કે હવે જો કંઈ પણ તમને વધારે તકલીફ થશે ને, આમાંના કોઈ તમારું કાંઈ નહીં કરે. જો મને શુગર વધી ગયો ત્યારે પરસેવો રેબઝેબ થઈ ગયો. હા, ન કરો ઉપાધિ. આપણે બેવ મળીને આપણું સાચવી લેશું. તમે મને જે વાત કરી હતી ને કે હવે તો મને એમ થાય છે કે આપણે બે ક્યાંક વયા જઈએ, સાચું કહું છું. એવું કંઈક કરો ને. આપણે બેવ હવે આપણી પાછલી જિંદગી કંઈક તો સારી રીતે કાઢીએ. જો ભારતી, હજી આપણી એક જવાબદારી બાકી છે. આપણા રાજને પરણાવી દઈએ ને પછી કંઈક ને કંઈક આપણે રસ્તો તો ગોતવો જ પડશે. હું તો કહું છું જવા દો, એની જવાબદારી એની પાસે. આપણે બે વયા ગયા હોત તો હું કંઈ રાજકુંવારો રહી જાત, પરણી જાત એની મેળે. હા મમ્મી, અરે ક્યાંથી ફોન કરું? આખો દિવસ આ કામમાંથી નવરી જ નથી રહેતી. થોડીક વાર થાય તો તમારા જમાઈ આવે. હા કરું ફોન થોડીક વાર રહીને. આવી ગયા? હા, તમારે વાત પતી ગઈ? હા. શું કીધું તમારા માતૃશ્રી? ખાલી મારા માતૃશ્રી કે તમારા સાસુ પણ થાય છે? હા એ જ. શું કહેતા હતા? બસ કંઈ નહીં, બધાના ખબર અંતર પૂછતા હતા. અચ્છા, તો તમારે હજી એક ફોન કરવાનો રહેશે એમને. કેમ? હું એવું કહેતો હતો કે આજે સવારમાં મેં બાપુજી જોડે વાત કરી આપણા રાજ વિશે. જો રાજ છે ને હવે 32 વર્ષનો થઈ ગયો છે. હા તો મારા મનમાં એવું આવ્યું અને બાપુજી સાથે પણ મેં આ વાતની સવારે ડિસ્કસ કરી કે આજે તારી બેન હિરલ છે એમની સાથે આ મારો ભાઈ રાજ છે એમની વાત ચલાવવી તો કેવું રહે? તમને આ વાત કરતા જરાક પણ શરમ નથી લાગતી? શરમ કે નહીં આમાં? રાજભાઈના ધંધાના કોઈ ઠેકાણા નથી. જેમ કપડાં બદલે ને એવી રીતે એ માણસ ધંધો બદલે છે. કાલ સવારે કંઈક ધંધામાં ખોટ આવી તો શું જવાબ આપશો તમે મારી મમ્મીને? અને વાત રહી હિરલની, તો હિરલના સપના ઘણા ઊંચા છે, એટલે તમે જે વિચારો છો ને એ ક્યારેય શક્ય નથી. ધંધામાં તો ઉતાર ચઢાવ આવી જ રાખવાના છે. હવે સમજી લે, લગ્ન પછી કોઈ છોકરી જોડે લગ્ન કર્યા અને એમના પછી એમના ધંધામાં ઉતાર ચઢાવ આવ્યો તો એ એના નસીબની વાત છે, પણ હું જાણી જોઈને મારી બેનના નસીબ ખરાબ કરવા નથી માંગતી. તો તારું કહેવાનું એમ છે કે તું આ વાત તારા મમ્મી પપ્પા સુધી પણ નહીં પહોંચવા દે, તું જ મને ના કહેવા માંગે છે? હા, કારણ કે મને ખબર છે કે મારા બેનની પણ ના જ આવશે. હું એક આ ઘરમાં દુઃખી થાઉં છું ને એટલું બસ છે. તું દુઃખી થાય છે અહીંયા? હા. શું દુઃખ છે તને? આ આખા ઘરના ઢસડા મારે કરવા પડે છે. મારી પાસે એવો સમય નથી, બરાબર? હેમ છતાંય મારે બધું કરવું પડે છે. અને તમે તો રહ્યા બિઝી માણસ, તમને મને ટાઈમ આપવાનો પણ ટાઈમ નથી, તો ઘરમાં તો તમે ક્યાંથી ટાઈમ આપવાના હતા? ઢસરડા મારે કરવા પડે છે
હવે તને તે દિવસે કરિયાણું લેવા જવામાં પણ બળ પડતું હતું, એ પણ તે બા બાપુજી ઉપર થોપી દીધું, બરાબર? એમાં તારે શું ભીંસ પડે છે તને? ક્યાં તારે ઢસડા ધવડાવવાના છે? મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી, કારણ કે તમને છે ને હું જે બતાવું છું એ જોવું જ નથી. તમને કંઈક અલગ અલગ દિશામાં જ જોવું છે. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. જાઓ. તારે પણ એકવાર આ રાજ વિશે તારા બા બાપુજીને પૂછી તો લે. મારે રાજ માટે કોઈ વાત મારી બેન માટે કરવાની થતી નથી. નથી એટલે નથી. બસ તારું ફાઇનલ છે ને? હા. મારા ભાઈ વિશે પણ તને દયા નથી આવતી? શું કામ દયા ખાઓ? તમને લોકોને મારી દયા આવે છે? આ આખા ઘરમાં તમે કેટલા લોકો છો? એક પણ વ્યક્તિ મદદ કરવા વાળું છે ખરું? અને ઉપરથી આ તમારા મા બાપ. અરે કાલે સવારે સારે ધંધે લાગી જશે, તારો દેર છે, થોડી તો દયા ખા એના ઉપર. અને આમાંય એમની હોવ આવશે ને તો ઓટોમેટિકલી થોડો સુધરી પણ જશે અને ધંધામાં પણ લાગી જશે. તારું ફાઇનલ છે? હા. ભલે, કાંઈ નહીં, હું થાકી ગયો છું. જા તું અત્યારે ચા બનાવ અને હું થોડો ફ્રેશ થઈ જાઉં છું. બોલો, આ માણસના શરીરમાંથી થાક, કામ, આ તો જતું જ નથી. સમય જ નથી. બિઝી માણસ. આખી દુનિયામાં એક જ ડોક્ટર હશે? શું ઘર નહીં ચલાવતા હોય લોકો? દયા ખા. હા મમ્મી. અરે કંઈ નહીં, છોડો ને. તમારા જમાઈ આવી ગયા હતા એટલે. અરે રાજ, અરે કેમ છો મોટા ભાઈ? બસ આજે હોસ્પિટલ જતો હતો. કેમ તું અહીંયા ઊભો છે? જો ને ભાઈ, ફ્રેન્ડની વાટે છું. આવે તો બિઝનેસથી એક બે જગ્યા જોવા જવાનું છે અને 2 અપોઇન્ટમેન્ટ પણ છે. અરે હું કેટલા દિવસથી જોઉં છું તું તારા ફ્રેન્ડ સાથે નવી જગ્યાએ બિઝનેસ માટે જગ્યાઓ જોવા જાય છે, મીટિંગ કરવા જાય છે, પણ ક્યાંય ફાઇનલ થયું કે નહીં? હા, થયું ને ભાઈ. અને હવે મારો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે. તમને ખબર છે, હમણાં મને 30 લાખના 2 કોન્ટેક્ટ મળ્યા છે. સારું કહેવાય, પણ આ મને કેમ નથી ખબર? બસ ભાઈ, ડીલ આજે જ ફાઇનલ થઈ છે, તો એના સાઇનિંગ માટે જ અમે જઈ રહ્યા છીએ. અરે આવું તો અગાઉ તે મને બીજી 4-5 વાર પણ કીધેલું કે મને એટલા મોટા કોન્ટ્રાક્ટ મળે છે, મીટિંગ સક્સેસ થઈ છે, તો પછી એનું શું થયું? બસ ભાઈ, એનું પણ કામકાજ ચાલુ જ છે અને આ વખતે તો ફાઇનલ છે અને મારો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે. અને હમણાં તો મારું પૂરું મેન્ટલી ત્યાં જ છે કે હું સારું અને સારી પોઝિશન પર આવી જાઉં. જોરાજ, હું તારો મોટો ભાઈ છું. હા ભાઈ. આમ મને વાત ફેરવીને ખોટું બોલવાની કંઈ જરૂર નથી. જે હોય તે મને સાચું કહી દે. તને ખબર છે, હવે તું મોટો થઈ ગયો છો, તું તારી ઉંમર 32 વર્ષની થઈ ગઈ છે. મેં તારી સગાઈની વાત, તારા માટે છોકરી જોવાની વાત મમ્મી પપ્પાને પણ કરેલી. અરે ભાઈ, હમણાં લગ્નની વાત ક્યાં કરો છો? હમણાં તો મારા બિઝનેસનો આગળ વધવાનો ટાઈમ છે, તો હમણાં મારે 1-2 વર્ષ લગ્ન જ નથી કરવા. તારી ઉંમર 32 વર્ષની થઈ ગઈ છે ને હજી તું એમ કહે છે કે મારે 2 વર્ષ હજી લગ્ન નથી કરવા? તારા ભાભીને પણ મેં તારા વિશે છોકરીની વાત કરી હતી અને એ છોકરી, એમની જે બેન છે ને હિરલ, એમની તારી સાથે વાત ચલાવવાની વાત કરી હતી, પણ એ ભી મને ના કહી છે. હવે એમ અરે કહીશ? સારું થયું ભાઈ ના કહે છે. એમ પણ હિરેલ મારા લાયક નથી. તારા લાયક નથી એટલે શું કહેવા માંગે છે? એટલે કે હિરેલ જે કંપનીમાં જોબ કરે છે ત્યાં જ મારો ફ્રેન્ડ જોબ કરે છે અને એનો અને મારો મેલ ક્યારે પણ સત્ય નથી. તો સારું જ છે ભાભી, ના કહી દીધી તો. અને એમ પણ 2 વર્ષ માટે હું લગ્ન માટે વિચારી જ ના શકું. અરે તારી ભાભી સામે હું તારું ઉલટાનું ખેંચતો તો એ ના કહેતી હતી, છતાં પણ કે ભાઈ તું રાજ ઉપર થોડી દયા ખા, એ મોટો થઈ ગયો છે, તારી બેન આપણા ઘરમાં આવશે તો આપણા ઘરનું વાતાવરણ સુધરશે, સારું પડશે, તમારી બંને બહેનોને પણ સાથે સારી જોડી જામશે. પણ હવે આ તું અત્યારે મને સામેથી ના કહી રહ્યો છે કે મારા લાયક નથી, તો હજી તારે કેટલું ખમવું છે? બસ ભાઈ, મને થોડો સમય આપી દો અને પછી તમે જેમ કહેશો ને એમ હું કરીશ. અરે ભાઈ, તારા ધંધાના કોઈ ઠેકાણા નથી અને તું મને આમ ગોળ ગોળ ફેરવીને વાત કરે છે. તું કંઈક સારો ધંધો કર, કંઈક સારે ધંધે લાગી જા. તો આ રીતના બીજી કોઈ છોકરીઓ માટે તારા વિશે વાત કરવી હોય ને તો કોઈ છોકરી સામેથી હા પાડે, નહીં તો આમનામ બધા ના પાડતા રહેશે. તું કઈ નાનો નથી. હા ભાઈ, મને ખબર છે કે હું નાનો નથી, પણ
મારે પણ મારા પગભર ઊભું થવું પડે ને. અને અત્યારથી આ લગ્ન કરી અને આ બધી માથાકૂટમાં મારે નથી પડવું. પણ અમને તો ચિંતા થાય કે ન થાય તારી? સારું મોટો ભાઈ, થોડો સમય જોઈ લો, પછી તમે જેમ કહેશો તેમ. જોરાજ, તારો મોટો ભાઈ છું ને એટલે તને કહું છું, બને ત્યાં સુધી વહેલા જલ્દી તું કંઈક સારો ધંધો ગોતી લે અને સારો ધંધો કરવા લાગી જા. કારણ કે હવે છે ને તારી ઉંમર પણ થવા લાગી છે અને મને તારું કરતાં પણ મારું ટેન્શન વધારે છે. કારણ કે લોકો પછી મને કહે છે કે એક ભાઈ ડૉક્ટર છે અને એનો નાનો ભાઈ આમ તેમ ભટક્યા કરે છે, લાખના 12,000 કરે છે. એ મને સારું નથી લાગતું, બરાબર છે? તું બને ત્યાં સુધી વહેલો કંઈક ધંધાનું સેટિંગ કર, બરાબર? ચાલ હું જાઉં છું, મારે મોડું થાય છે. સારું ભાઈ. આ ભાભી છે ને ગમે ત્યારે કાન ભમેડીને ભાઈને મારા તરફ નેગેટિવ જ વિચાર હોય છે ભાભીના. પણ કાંઈ વાંધો નહીં, થોડો સમય જવા દો, હું પણ કંઈ કરી બતાવું ને પછી હું ભાભીને જોઈ લઈશ. આજકાલ તમે અકળાયા કરો છો. ભારતી, એમાં એવું છે કે આપણે ઓલો કાળું આવે છે ને, ભેળ ને પાણીપુરી ને એવું બધું લઈ. ઓલો સમોસા વાળો, હા એનું નામ કાળું છે. હા. હં. તો કાલે મને ઈચ્છા થઈ, મેં લાય થોડીક ભેળ ખાવું. તો તીખી ભેળ ખાધી ને, એસિડિટી ને એવું બધું થઈ ગયું. મને આ ક્યાંય હક નથી થતું. એટલે હું કહું કે છે ને ખાવાના બહુ અભરખા હવે આ ઉંમરે ન રખાય. અરે કોક દી ખાઉં છું, હું ક્યાં રોજ ખાઉં છું? આ બધા મિત્રો ખાતા હતા તો મેં કીધું લાય એક ડીશ હું ખાઉં. તો ઓલા લસણની ચટણી વધારે નાખી દીધી ને, ખાતા તો ટેસ્ટફુલ લાગ્યું, પણ સારું જો ને આ નથી સારું લાગતું ને, એસિડિટી જેવું થાય છે. તો હું એમ કહું છું કે આજે છે ને ખાતા નહીં. ના, ખાવું તો છે પણ અત્યારે ભૂખ નથી. તું એક કામ કર, રાધીવને કે સાંજે ને મારા હાટું મગની ખીચડી અને દહીં, ઠીક. એ સાદું ખાવું છે એટલે નડે નહીં. હા હા, ભલે ભલે. તો હે ને તું રાધીને કહી અને મારા હાટું સાદું જ કરાવજો. અને હું કહું છું, આ તારી બેનપણી ઓલી સવિતા રહી, એને કંઈક હાર્ટ પ્રોબ્લેમ હતો ને, શું છે એને હવે અત્યારે તબિયત? અરે જવા દો ને, હું વાત કરું. એને તો છે ને ગભરામણ થવા માંડી હતી ને કંઈક તકલીફ ઘરમાં થઈ ગઈ હતી. પછી એને હોસ્પિટલ લઈ ગયા ને તો ચેક કરીને ડૉક્ટરે કીધું કે એની 2 નળી બ્લોકેજ છે. હવે તમને તો ખબર છે કે અત્યારે તો ડૉક્ટરનું પગથિયું ચડો ને એટલે પાણીની જેમ પૈસા જાય તમારા. તો એને તો બહુ મોટો ખર્ચો આવીને ઊભો રહ્યો અને એ લોકોની પરિસ્થિતિ તો હાવ ખરાબ. સ્ટેન્ટ મુકાય એવી એ જગ્યા નહોતી, કારણ કે પૈસો ક્યાંથી કાઢવો આટલો બધો? બહુ ખર્ચા થાય મને ખબર છે. પછી ડૉક્ટરે તો છે ને એને બલૂન મૂકી અને એ બ્લોકેજ ખોલી નાખ્યું અને એને ઇન્જેક્શનો મૂકીને અત્યારે તો એને હારા કર્યા છે. પણ મને ખબર છે કે આ ઓપરેશન વગર એને સારું તો નહીં જ થાય. આ તો થોડાક દિવસની રાહત છે, બીજું કાંઈ નથી. એટલે હું તમને કહું કે હવે આપણી ઉંમર એવી છે ને કે આપણે બહુ હાચવી હાચવીને ખાવાનું. ભલે ને દોસ્તારો ખાય, આપણે નહીં ખાવાનું, આપણે એકલા સેવ મમરા ખાઈ લેવાના. પણ આ બધા વાયા પડી ગયા હતા, હમ દીધા મને કે. હા ભલે દીધા, તો ભૈયાને કહેવાય ને, ઓલા કોણ કાળુભાઈ, એને કહેવાય ને કે મને એકલા સેવ મમરા એમાં કાંદા નાખીને દઈ દે. આપણે એવું ખવાય? ચટણીવાળું જ ખાવું જરૂરી છે? આપણે જુવાની હોય ને તો આપણે શીરાનો આખો વાટકો પચાવી શકીએ, અને અત્યારે 2 ચમચી શીરો ખાવો હોય ને તોય 4 કલાક જોઈએ પચાવતા. આ એસિડિટીના હિસાબે જો વર્ષો શુગર વધી ગયું મારું. એક કામ કરું, હું તમને સોડા પીવડાવું તો જરાક સારું લાગશે. બનાવું સોડા? એનાથી ગેસ નહીં ચડે પાછો? એનાથી ગેસ બેસી જશે. આ જે ચડ્યો છે ને એ બેસી જશે. તો હું તમને લીંબુ નાખીને સોડા કરી દઉં ને ઓલી રાધીને કેટી આવું કે મગની દાળની ઢીલી ખીચડી કરજે, હો ને? તમે છે ને ઘડીક બેહો, હું સોડા લઈને આવું. બેટા રાધી, બોલો. તારા સસરાને એસિડિટી થઈ ગઈ છે તો એને બહુ અકળામણ થાય છે. તો આજે છે ને એના માટે મગની દાળની ખીચડી બનાવજે ને ઢીલી, અને દહીં લેતા આવશે તો ખીચડીને દહીં ખાશે. આ જો,
મને મજા નથી ને મેં બહારથી પાર્સલ મંગાવ્યું છે. બસ મારા સસરાને તો 2 દિવસે ને 2 દિવસે કા એસિડિટી હોય કા પેટમાં દુખતું હોય કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. 2 હાથ આપ્યા જ ને ભગવાને, બનાવી લેજો જાતે. પણ રાધી, તું એમ કહે છે કે તને મજા નથી, તો આટલું મોટેથી તું કેવી રીતે બોલી શકે? અરે મને મજા નથી, જીભમાં કોઈ પ્રોબ્લેમ નથી મને. જીભ તો મારી ચાલે જ છે. કદાચ હાવ માંદી પડી ગઈ હોય ને ખાટલે હોય ને તો એ જીભમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. હા તો કાંઈ નહીં, પણ હું ખીચડી બનાવી લઈશ. હા તો બનાવી લેવી હતી ને, શું કામ ઓર્ડર કરો છો મને? બેટા, તું આ ઘરની વહુ છે તો હવે તો તને જ કહેવાય ને, મારે બાજુવાળાને થોડું કહેવા જવાય. તો તમે આ ઘરના વહુ હતા ને, તમે મારા સાસુ છો ને, તમે કઈ થોડું ટૂંકું કરશો ને ઘરમાં કામ તો કઈ બેભાન નહીં થઈ જાઓ. અને આ જો મારું કિસ્મત એ કેવું છે, એક તો તમે બે, ઉપરથી તમારો દીકરો અને એક મારો વર. મારે તો આ બધાને હાચવવાના. હજી બાકી રહી ગયું તો 2 દિવસ પહેલા વિજય મને એવું કહેતા હતા કે તારી બેનને આ ઘરમાં લઈ આવીએ. નહીં બાપા નહીં, હું એક હેરાન થાઉં છું ને એટલું બસ છે. મારે કઈ તમારા હોતરા કરવા મારી બેનને આ ઘરમાં નથી લાવવી. રાધી, તારા પિયરમાં 8 જણા છે તો એ તારી મમ્મી તારી ભાભી બધું કરે જ છે ને. મારા પિયરની વાત કરવાની જરૂર નથી બા, કારણ કે મારા મમ્મીના સ્વભાવમાં અને તમારા સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. તમે તો પૈસા દબાવીને રાખો છો. અરે મારી મમ્મી પૈસા દબાવીને આમ ખુલ્લા હાથે વહુઓ પાછળ વાપરે છે. રાધી, તું ભલે ગમે એ કહેતી હોય, અમે કોઈ રૂપિયો દબાવીને નથી બેઠા. બસ આ તો અવસ્થા થઈ છે. કાલ સવારે કંઈક સાજા માંદા પડીએ ને તો 2 પૈસા રાખ્યા છે, બાકી અમે તમારા જ માટે વાપરીએ છીએ. અરે યાર, પાછું રોવાનું ચાલુ કરી દીધું. હા, તમારા દીકરા જોઈ જશે ને તો એને તો વળી એમ થશે કે મેં તમને કેટલા માર્યા છે અને શું કહેવાનું ન કહેવાનું બધું કહી દીધું. ખીચડી બનાવી નાખો, ચલો. મગજમારી કરો નહીં તમે મારી સાથે. અત્યારે નહીં, સાંજે કરવાની છે. હા તો અત્યારે દાળ ભાત ખાઈ લેશે ને, અને દાળ ભાત ન ખાવા હોય તો છાશ આપી દો, છાશ પી લે. બસ ભૂખડ વેજા, આખો દિવસ ખાવાનું દે, ખાવાનું દે, ખાવાનું દે. જાણે અહીંયા હું તો ઓલી કુકિંગ વાળી બાઈ ન ગોઈતી હોય. અરે બહુ લાવ્યા છો. કહું છું, હવે તમને કેમ લાગે છે? મજા આવે છે. ખીચડી ખાવાની બહુ મજા આવી. આજે વર્ષો પછી તારી રસોઈનો એ જ સ્વાદ છે જે વર્ષો પહેલાં તું બનાવતી ને એ જ સ્વાદ. અને ઘણી ટાઢક મળી. અને મને તો હકીકતે તને કહું ને કે આ વહુ બનાવે ને એને કરતાં તારી ખીચડીમાં જ મને મજા આવે. સાચું કહું, મને એવું લાગે છે કે આ તમે મને મલાવા કરો છો. ના ના, એવું કાંઈ આવ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બા, હા બેટા, બાપુજી, હા. મારે તમને એક વાત કહેવાની છે. ચાલો બોલો, શું વાત કરવી છે? બા, બાપુજી, તમે ઘણા સમયથી ભાઈને અને ભાભીને અને એ વાત કરતા હતા ને કે મારા લગ્નની. બેટા, અને તમને પણ મારા લગ્નની બહુ ચિંતા છે. બેટા, તારી ઉંમર થઈ ગઈ છે તો લગ્નની ચિંતા તો હોય જ ને. અમે ઘણી બધી જગ્યાએ વાતો ચલાવી છે. હા મમ્મી, પણ હું તમને એ જ વાત કરવા આવ્યો છું કે મારા લગ્નની નથી તમારે ટેન્શન લેવાની જરૂર કે નથી પપ્પાને, નહીં ભાઈ ભાભીને. કેમ બેટા, નથી કરવા લગ્ન? એવું નથી મમ્મી. મારા કોલેજની એક ફ્રેન્ડ છે ગોપી, જેને હું પસંદ કરું છું, એ મને પસંદ કરે છે, તો હું લગ્ન એની સાથે જ કરવાનો છું. પણ બેટા, તને પસંદ છે, તું એને પસંદ છે, પણ એનું ખાનદાન શું છે, એનું કુળ શું છે, એના ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? અરે અમને વાત કરે તો અમે એ બધી તપાસ કરીને તારું નક્કી કરીએ ને બેટા. અરે મમ્મી, કયા જમાનામાં જીવો છો તમે? આ બધું હતું ને એ તમારા સમયમાં હતું. હવે આવું બધું જ્ઞાતિ, આ તે ઊંચ નીચ બધું ગયું. અમે એકબીજાને પસંદ કરીએ છીએ, અમે અમારી લાઈફ જીવવા માંગીએ છીએ. હું નથી ઈચ્છતો કે કોઈ અમારી લાઈફમાં કઈ બી વાતચીત કરે. બેટા, અમે તારી લાઈફની વાતચીત કરવા નથી માગતા, પણ આ સંબંધ બંધાતા પહેલાં જો વડીલો વચ્ચે હોય ને
તો કાલ સવારે તમારા 2 જણમાં ઉછનીત થાય ને તો અમે લોકો સમાધાન કરી શકીએ. અને રાજ બેટા, આ સમાજની અંદર તારા બાપની પણ કોઈ ઇજ્જત છે. હા, ઇજ્જત છે, મને ખબર છે. એટલે ઇજ્જત છે, મને ખબર છે, મોઢું ફેરવીને વાત કરે છે. મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. આ તો તમે ખોટે ખોટી ચિંતા કરતા હતા ને મારા લગ્નની, તો મેં કહી દીધું કે છોકરી મને પસંદ છે એટલે હું એની સાથે જ લગ્ન કરવાનો છું. બસ, બીજી કોઈ મારે તમારી સાથે વાતચીત અને માથાકૂટ કરવી નથી. પણ રાજ બેટા, અમારું કહેવાનું એટલું જ છે કે કઈ જ્ઞાતિના છે, એના મા બાપ કોણ છે, છોકરીને આપણી ઘરે તું લઈ આવે, મળો કારવો, ડાયરેક્ટ અમે તને કઈ રીતના હા પાડી દઈ? કાંઈ વાંધો નહીં, હું ગોપીને વાત કરીશ, એના પપ્પાને લઈ અને તમને મળી જશે. બસ. રાજ, તારે એના ઘરે નથી રહેવાનું, એને જીવનભર આપણા ઘરમાં લાવવાની છે. એટલે આપણે એની આગળ પાછળની બધી માહિતી લેવી પડે. બેટા, તું આમ મોઢું ફેરવીને વાત કરે, આ તમારો પ્રેમ છે ને દૂધના ઉભરા જેવો હોય, આવીને બેસી જાય, પણ પછી જે સહન કરવું પડે ને એ ખાલી વડીલોને કરવું પડે. એટલે અમે કહેતા હોઈએ, અમે તને લગ્ન કરવાની ના નથી પાડતા, પણ એકવાર અમને જોઈ તો લેવા દે. અને રાજ બેટા, આ લગ્ન છે ને એ કે ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે ધાર્યું અને ફટાફટ થઈ જાય. જો પપ્પા, હું ગોપીને 3 વર્ષથી ઓળખું છું અને ગોપી મને ઓળખે છે. બાકી મને આ સમાજની આ બધું મને નથી ફાવતું અને મેં મારો નિર્ણય આપી દીધો છે. બસ, તો લગ્ન કરીશ તો ગોપી સાથે જ. રાજ, રાજ, તું ગોપી સાથેના 3 વર્ષની ઓળખાણની વાત કરે છે. અરે અમે તો એવા ઘર જોયા છે કે 30 વર્ષ સુધી એક છત નીચે રહેવા છતાં એકબીજાને ઓળખી કે નથી સમજી શકતા. તો તું આ 3 વર્ષની તમારી મુલાકાતને તું પ્રેમની વાત આપી દે છે, પ્રેમનું નામ આપી દે છે. શાંત ભારતી, શાંત. તમને નહીં સમજાય બા. રાજ બેટા, અમે તને લગ્ન કરવાની ના નથી પાડતા, પણ તું એક વખત અમને મળાવ તો ખરા. કીધું ને પણ પપ્પા, મેં ક્યાં ના પાડી છે. હું ગોપીને વાત કરીશ કે એના પપ્પા અને એ બંને તમને મળી લેશે. મળી જશે, પણ કદાચ અમને બંનેને યોગ્ય નહીં લાગે તો અમે ના પણ પાડશું. અને તું શું કહે છે મને કે બા તમને નહીં સમજાય, તું નાનો હતો ત્યારે તું કાંઈ નહોતો બોલતો ને તોય હું તારી ભાષા સમજી શકતી હતી, અને આજે મારા આટલા શબ્દો મને નહીં સમજાય. બહુ થયું બા. તમારી સાથે વાતચીત કરવામાં મને કોઈ જ ફાયદો નથી. સારું, જા, તને જે યોગ્ય લાગે તે કર. સારું, તમે કહેશો ને એમ જ થશે અને હું કરીશ ગોપીને વાત અને મળી લેશે. બરાબર, તમને બંનેને. ચાલો, રજા લો. આ રાજ છે આપણો, આ મગને પગ આવ્યા કેવી રીતે? એ આટલું બધું આપણી સામે બોલી શકે? ભારતી, આમાં આપણા છોકરાઓનો વાંક નથી. અત્યારે યુગ પરિવર્તન થઈ ગયું છે, સમાજ આખો બદલાઈ રહ્યો છે. કોની સાથે કેમ વાત કરવી એ કોઈ શિસ્તતા જ નથી. રાજના બાપુ, સમય અને સમાજ ક્યાંય બદલાયો નથી કે નથી યુગ બદલાયો. બદલાયા છે તો ફક્ત માણસ, એની રહેણી કરણી, એની સંગત અને એના વિચારો. હા બોલો. મમ્મી ક્યારની પૂછે છે શું કરે છે? મારા જીવનમાં બળતરા સિવાય બીજું કંઈ છે? આવું ન બોલું તો હું શું કરું? અરે હું તો એવું સમજતી હતી કે છોકરો ડૉક્ટર છે એટલે એને બધી જ ખબર પડતી હશે કે ક્યારે વાઈફને બહાર લઈ જવાય, ક્યારે કેટલો ટાઈમ અપાય, આ તે ફલાણું ઢીકણું. પણ નહીં, મારા વરને તો એના ક્લિનિક સિવાય બીજી કંઈ જ ખબર પડતી નથી. સાસુ સસરા છે, સાચી વાત છે, સાસુ સસરા મારી પર બોજ બનીને બેઠા છે.
મારા સાસુને તો બસ તારા પપ્પાને મજા નથી તો ખીચડી બનાવી દે, તારા પપ્પાને ભૂખ લાગી છે તો નાસ્તો બનાવી દે. ત્યારે તો મને એવું થાય કે આપણા ઘરમાં પેલા રમીલાબેન છે ને મેડ, બસ આ ઘરમાં હું એક મેડ બનીને રહી ગઈ છું. રાજના ધંધાના કોઈ ઠેકાણા નથી. રાજ જેમ કપડાં બદલે ને એવી રીતના દરરોજ ધંધો બદલે છે, તોય સેટિંગ નથી આવતું. ચડ્ડાનો ચડ્ડો જ રહેશે. મમ્મી હવે હદ થાય છે. હવે મારે આનો કંઈક નિર્ણય લેવો જ પડશે. હું તો વિચાર કરું છું કે વિજયને આજે જ રાત્રે કહી દઉં કે આ તમારા મમ્મી પપ્પાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. બોલો આટલા બીમાર પડે છે પણ મરતા નથી. રાજને તો કોઈ છોકરી આપે એમ નથી ને મમ્મી, એટલે મારે તો દેરાણીની આશા જ મૂકી દેવાની. આ ઘરમાં મારે જ આ બધાના ઢસડવાના છે. તો અરે કદાચ ભગવાન બુદ્ધિ સુજાડે અને મારા સાસુ સસરા આ ઘર છોડીને ક્યાંક દૂર જતા રહે ને તો હું ગંગ નહીં જાઉં. તો હજુ તો હિરલને આ ઘરમાં ફસાવાની વાત કરતા હતા. મેં તો મોઢા ઉપર જ ચોખ્ખી ના પાડી દીધી, ના ભાઈ ના, આપણે આ કંઈ કરવું જ નથી. હું એક દુઃખી છું ને બહુ છે, મારે હિરલને દુઃખી નથી કરવી. સવાર પડે ભૂખ લાગે, સાંજ પડે ભૂખ લાગે, ભૂખ સિવાય બીજું કોઈ કામ જ નથી. હારા ભૂખડિયાઓ. તો કાંઈ નહીં, હારું હાલું, પછી ફોન કરું શાંતિથી. વળી પાછું કોઈ સાંભળી જાય એટલે ડાપણ ડાય કરવા આવી જાય. કોનો ફોન હતો, શું વાત કરતા હતા, આમ તેમ. હા, મારી તો કોઈ જિંદગી છે? આની કરતા તો કામવાળીની જિંદગી હારી. સવારના પોરમાં જાગીને 5 ઘરના કામ કરીને 12 વાગ્યા પછી તો ઘરે શાંતિ. મારે તો આખો દિવસ કામવાળાની જેમ ઓલું આપો ઓલું આપો ઓલું આપો. હટ. કહું છું તમે આટલા બધા ઉદાસ કેમ છો? શું થયું? તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ એક બનાવ એવો બની ગયો ને તો મને તો અકળામણ જેવું થવા માંડ્યું છે. કેમ? શું બનાવ બન્યો? મેં તો હવે નિર્ણય કરી લીધો છે. નિર્ણય? હા. કેવો નિર્ણય? કે વૃદ્ધાશ્રમમાં વયું જવું છે, બસ. શું તમે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરો છો? અરે તમને ખબર છે આખા ગામમાં આપણા ઘરના કેટલા વખાણ થાય છે કે જુઓ આ પરેશભાઈનું ઘર, મા બાપ, 2 દીકરા, 2 સોના જેવી વહુઓ, ઘરમાં કેવા શાંતિથી રહી છે. અને આપણે વૃદ્ધાશ્રમમાં જતા રહીશું તો ગામમાં આપણા અને આપણા દીકરાઓની ફજેતી નહીં થાય? અત્યારે ઘરમાં આપણી ફજેતી થાય છે એ ઓછું છે? એ લોકોને છે આપણી કદર? પણ ઘરની વાત તો બંધ મુઠ્ઠીમાં રહી. જો આપણે આ ઉંબરો ઓળંગીને ગયા તો આખા ગામમાં આપણા ઘરની વાતો થશે. આપણા દીકરાઓ, આપણી વહુઓ અને આપણે બદનામ થઈ જશું. આ બદનામીની બીકે આપણે આવી રીતના દબાઈને જીવવાનું.
આ છોકરાઓ કે એમ કરવાનું. આપણે પેન્શન આવે છે, આપણે આપણી રીતે બે જિંદગી જીવી લઈશું. શા માટે આ લોકોની તાબેદારી કરવાની? આ વાત પણ તમારી સાચી છે. સમાજને જોઈ જોઈને આપણે બેઉ જણા દુઃખી થઈએ છીએ. એના કરતાં વૃદ્ધાશ્રમવાળો વિચાર તમારો ખરેખર સારો છે. આપણે શું કામ કોઈની ગુલામી કરવી જોઈએ? આપણે પેન્શન આવે છે એટલે ખાધા ખોરાકીને ખર્ચાનો તો કંઈ સવાલ જ નથી. અને વૃદ્ધાશ્રમમાં જશું ને તો બધાયની દુઆ મળશે, બધાયના સારા સંસ્કાર, સારી વાતો બધી થશે. અને મારા હાથ પગ ચાલે છે, હું મારા કરતાંય વધારે ઘરડા હશે એની હું સેવા કરી શકીશ. હા, તમારો વિચાર મને ગમ્યો. વહેલી તકે આપણે અહીંયાથી જતા રહીએ. રાજને પરણવું હોય તો પરણે અને જે થવું હોય એ થાય. હવે આપણે અહીંયા નથી રહેવું. આપણે એના માટે બધું કર્યું છે અને હજી કરી છે. વિજયને આ ઘર સોંપી દઈશું અને રાજ આપણું બીજું ઘર છે ત્યાં જતો રહેશે. આપણે કર્મોમાં આપણે એની પાછળ કાંઈ બાકી નથી રાખ્યું. એટલે સમાજ કે લોકો આપણને કાંઈ નહીં કહે. સાચી વાત છે. હાશ, વહેલી તકે આપણે જતા રહીએ. આ લોકોની ગુલામીમાંથી તો છૂટીએ. હું શું કહું છું, આજે જ એ લોકોને બોલાવી અને આપણે ચોખવટ કરી દઈએ અને એને બધી વાત કરી દઈએ. હવે આપણે આ ઘરમાં એક દિવસ પણ નથી રોકાવું. સાચે તમારા આ નિર્ણયથી મારા માથા પરનો બધો બોજો હળવો થઈ ગયો. આળું બટકું રોટલો ખાવો અને એ લોકોના મેણા સાંભળવાના, એના કરતાં આપણે વટથી આપણી બાકીની જિંદગી ન જીવીએ. સાચી વાત છે. ચાલો આજે જ બોલાવી લેશું. બાપુજી, આમ અચાનક કેમ અમને લોકોને અહીંયા બોલાવ્યા? તો શું કામ હતું? અમે લોકો એક નિર્ણય કર્યો છે. અરે નિર્ણય કર્યો તો તમારે લોકોને અંદર અંદર સમજી લેવાય ને, એમાં અમને બોલાવવાની શું જરૂર હતી? રાધી, આ લીધેલો નિર્ણય તમારે ત્રણેય પણ સાંભળવો જરૂરી છે, એટલે તમને બોલાવ્યા. હા બોલો, શું હતું? કયો નિર્ણય? અમે લોકો આશ્રમમાં જાય છે. હા તો જઈ આવો ને, એમાં થોડી અમારી રજા લેવાની હોય. જઈ આવો. અમે લોકો વૃદ્ધાશ્રમમાં કાયમી માટે રહેવા ત્યાં જઈએ છીએ. શું વાત કરો છો પપ્પા? હા. આ નિર્ણય તમે કેમ અચાનક લીધો? અને આમ કાંઈ અચાનક કંઈ થોડું વૃદ્ધાશ્રમમાં જવાય. હા, તમારે તો બે દીકરા છે, આવડું મોટું ઘર છે. તમારે નથી જવાનું હો, કે ક્યાંય નથી જવાનું. અમે સમજીએ છીએ કે અમારે બે દીકરા છે અને એક વહુ છે, અને થોડા જ વખતમાં એક બીજી વહુ પણ આવશે. પણ આપણું ઘર અને આપણું કુટુંબ સમાજની નજરે તો બહુ સારું અને વ્યવસ્થિત અને નામનાવાળું કહેવાય છે. પણ દીકરાઓ, આજે મારે તમને કંઈક કહેવું છે. તમે બંને જણા સારી રીતે જાણો છો કે તમને નાનેથી મોટા અમે કેવી રીતે કર્યા છે. બા, આ ક્યાં પાછું ચાલુ કર્યું? નાનેથી મોટા તો દરેક મા બાપ કરે છે. એમાં કંઈ તમે ઉપકાર નથી કર્યો અને એ સંભળાવવા જેવી વાત પણ નથી. હા, કોઈની પરિસ્થિતિ સારી હોય, કોઈની પરિસ્થિતિ નબળી હોય. અને આવી નાની નાની બાબતમાં આ કઈ ઘર છોડીને જવાનું હોય, એ પણ આશ્રમમાં? અમારી વેલ્યુ શું? આજે તમને તમારી વેલ્યુની પડી છે. અને તું, દરેક મા બાપની ફરજ હોય જ છે. પણ અત્યારે અમે જે કહેવા જઈ રહ્યા છીએ ને, જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી પ્લીઝ કોઈ વચ્ચે નહીં બોલતા. અમે બંને નોકરી તો કરતા જ હતા અને તમને લોકોને એમાંથી અમે મોટા કર્યા. જેને જે ભણવું હતું, જે બનવું હતું, પેટે પાટા બાંધીને ભણાવ્યા છે અને એને એની પોસ્ટ સુધી પહોંચાડ્યા છે. એ અમારી ફરજ જ હતી. ભલે અમે પૈસાવાળા નહોતા, પણ અમારા બાળકોને સમાજમાં એક સ્થાન મળે, એક હોદ્દો મળે, એક પદ મળે, એટલા માટે અમે લોકોએ મહેનત કરીને તમને તમારું પદ અપાવ્યું. પણ જ્યારે તારા લગ્ન કર્યા વિજય,
ત્યાર પછી તમારા લોકોની એવી કોઈ ફરજ નહોતી કે અમે રિટાયર થઈ ગયા? અને હા વિજય, અમે અત્યાર સુધીનું અમારું જીવન અમે કાર્યરતમાં પસાર કર્યું, પણ હવે અમે રિટાયર પણ થયા છીએ અને અમારી ઉંમર પણ થઈ ગઈ છે. એટલે હવે અમે તમારા ઉપર બોજારૂપ થવા નથી માગતા. બસ અમારી બાકીની શેષ જિંદગી અમે અમારી રીતે વૃદ્ધાશ્રમમાં જીવવા માગીએ છીએ. એટલા માટે કે હજી મારા અને આમના હાથ પગ ચાલે છે, તો અમારાથી જે વધારે વૃદ્ધ છે એ લોકોની અમે સેવા તો કરી શકીએ. અને હા બેટા, મારે આ કોઈ મિલકત કે પ્રોપર્ટી જોતી નથી. આ મકાન તારું અને આપણું બીજું મકાન છે ને એ રાજને હોતું. અમારે કાંઈ નથી જોતું. અમારું પેન્શન આવે છે ને એમાંથી અમે અમારું રોડું. હવે અમને ફક્ત આઝાદી જોઈએ છે, ટેન્શન નથી જોતું અમારું. પણ પપ્પા, તમે આવી રીતે ઘર છોડીને જતા રહેશો તો લોકો તો અમારો જ દોષ કાઢશે ને કે તમે લોકોએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. અમે સાચવ્યા એનું કાંઈ જ નહીં. સાચી વાત છે ભાભી. તો અને તમે આ નિર્ણય લઈ જ લીધો છે તો તમારી મરજી. જો બેટા વિજય, એ બધી વાત જવા દે. તમને કોઈ કાંઈ નહીં કહે. અને મેં એક વખત નિર્ણય લઈ લીધો ને એટલે હું મારા નિર્ણય ઉપર અટલ છું બેટા. તમે લોકો સુખીથી રહો અને અમે ખુશ છીએ. મોટા ભાઈ, ભાભી, એમણે નિર્ણય લઈ જ લીધો છે તો પછી આપણે ક્યાં એને કાઢી મૂક્યા છે? હું એ જ તો કહું છું કે બાપુજીની અને બાની ખુશીમાં તો આપણી ખુશી હોવી જોઈએ ને. અને આમ પણ બાપુજી ત્યાં વૃદ્ધાશ્રમમાં બધા લોકોની સાથે રહેશે તો એમનો સમય પણ જતો રહેશે ને. અહીંયા તો બિચારા ઘરમાં બેઠા બેઠા મૂંઝાયા કરશે. અને બીજી વાત કે બાપુજી તો ક્યાં આપણાથી દૂર છે, વૃદ્ધાશ્રમ અહીંયા નજીક જ છે. જ્યારે બાપુજીની આપણને બહુ યાદ આવે ને ત્યારે આપણે ત્રણેય સાથે બાપુજીને મળવા જયા કરશું. બરોબર છે ભાભી. હા રાધી, તારી વાત સાચી છે. આશ્રમ ક્યાં દૂર છે. અમને જ્યારે પણ તમને મળવાની ઈચ્છા થશે ને ત્યારે ફટ દઈને આ સેલઅપ મારીને ગાડી લઈને તમને મળવા આવી જઈશું. અને તમારા જે કંઈ ખર્ચાના દર મહિને જે કંઈ ખર્ચો લાગે છે ને એ પૈસા અમે મોકલી દઈશું. બરાબર છે ને રાધી? વિજય બેટા, તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. અને રાધી બેટા, તમારે અમને મળવા આવવાની કાંઈ જરૂર નથી. બસ એક મારી ખાલી એક સલાહ માનો, એક ઉપદેશ દેતો જાઉં છું કે તમે લોકો હળી મળી અને ખુશીથી રહેજો અને અમારી જરાય ચિંતા નહીં કરતા. બાપુજી પૈસાની ના પાડે છે તો પછી શું કામ તમે કહો છો? સાચી વાત છે વિજય. અને તને ખબર છે, મારા ફ્રેન્ડના મમ્મી પપ્પા ત્યાં જ રહે છે અને હું મમ્મી પપ્પાને ત્યાં જ મૂકીશ. એમને પણ કંપની મળે ને. હા હા, એ વાત બરાબર છે. ભારતી, હવે ચાલ. આ ઘરમાં આપણો સમય પૂરો થઈ ગયો છે ને આપણી કોઈને જરૂર નથી અને આપણે પણ કોઈની જરૂર નથી. ચાલ. બાપુજી, બા, હું શું કહું છું, હું ત્યાંથી જ નીકળવાનો છું. તમે કહેતા હોય તો ડ્રોપ કરી દો. અરે બાપુજી, બા જરા સંભાળીને જજો. અરે કઈ નહીં થાય, તમારા બાને સંભાળીને જજો. તને શું વાંધો, સારું લાગે ને? અરે ગોપી, અચાનક જ અહીંયા બોલાવી કેમ? કે કામ હતું? હજુ કાલે જ તો આપણે મળ્યા ને. ગોપી, આપણે કોલેજ ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ અને રિલેશનમાં છીએ. તો હું તને એમ કહું છું કે મારા મમ્મી પપ્પા હવે છોકરીઓ જોવા મળ્યા છે. તો હું તને એમ કહું છું કે તું તારા પપ્પાને વાત કર અને હું પણ મારી ફેમિલીમાં વાત કરું તો એ એકાબીજાને મળે એમ. સાચી વાત છે. આમ પણ હવે આપણે બંને આટલા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ તો આપણે આપણા ઘરે વાત કરી દેવી જોઈએ. અને હવે જો હું વાત નહીં કરું ને તો મારા મમ્મી પપ્પા મારા માટે કોઈ બીજો છોકરો પસંદ કરી લેશે. એટલે આજે હું પણ મારા ઘરે વાત કરી દઉં છું ને તમે પણ કરી લો. હા ગોપી, આ માટે જ મેં તને બોલાવી હતી. અરે આટલી એમથી વાતમાં અહીંયા બોલાવી? આ વાત ફોન પણ થઈ શકતી ને. હા તે પણ આપણે સામે સામે વાત કરતે ને એ વાત જ અલગ હોત. મળવાનું બાનું જોઈએ છે એમ કે ને? સમજી ગઈ. ઠીક છે, આજે જ આપણે વાત કરી લઈએ અને જલ્દીથી મેરેજ કરી લઈએ.
જઈએ. ગોપી, હા રાજ, તારા માટે આજ ખુશખબર છે. તમારા માટે પણ ખુશ ખબર છે. તો પહેલાં તું જ કહી દે. ખુશ ખબર એ છે કે મેં મમ્મીને ઘરે વાત કરી દીધી છે. આમ તો મમ્મી પપ્પા માની જ ગયા છે, પણ એક વખત તમારા ઘરે આવશે અને તમને મળશે. અરે હા ગોપી, સરસ. તો મારી ખુશખબર એ છે કે મારા મમ્મી પપ્પા ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં ગયા છે, એના મરજીથી. અને ટેન્શન લેવાની જરૂર નથી. પ્રોપર્ટી તો અમારા બંને ભાઈના નામે જ છે, અને એક મકાન મારા ભાઈને આપ્યું, એક આપણા નામનું. તો આપણે ત્યાં શિફ્ટ થઈ જઈશું. એટલે લગ્ન પછી તને કોઈ ટેન્શન નહીં રહે, તું હંમેશા સુખીથી રહીશ. અને આ ભાભી પણ તને ક્યારેય કોઈ હેરાન નહીં કરે. બસ તું અને હું અને તું આપણા ઘરમાં. શું વિચારે છે? રાજ, તમે મને આ વાત પહેલાં કેમ ન કરી કે તમારા મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં જવાના છે? અરે ગોપી, આ તો મને નહોતી ખબર. આ તો મમ્મી પપ્પાએ અચાનક નિર્ણય લીધો અને અમે લોકોએ રોક્યા પણ નહીં. મમ્મી પપ્પાએ નિર્ણય લીધો કે પછી તમે અને તમારા ભાઈએ એમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા? ના ગોપી, એવું કાંઈ નથી. અમે નથી મોકલ્યા, એના મરજીથી ગયા છે એ. રાજ, પણ આ વાત તમે કહો છો, આ વાત માનશે કોણ? અરે ગોપી, માનવું હોય એને માને, પણ આપણે શું? તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, બસ આપણું ફેમિલી. નહીં રાજ, દુનિયાથી તમને મતલબ નહીં હોય તો ચાલશે, પણ મારા મમ્મી પપ્પા જ આ વાત નહીં માને. મારા મમ્મી પપ્પા આવું ક્યારેય નહીં માની શકે કે તમે એમને નથી મોકલ્યા અને એ પોતે પોતાના નિર્ણયથી ગયા છે. અરે રાજ, મારા મમ્મી પપ્પા તો શું, આ વાત તો કોઈ જ નહીં માને. અરે કોણ માવતર એવા હોય કે જેને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમે? અરે ગોપી, કોઈ માને કે ના માને આપણને શું ફરક પડે, પણ તું તો માને છે ને. પણ હું તમને એવું કહું છું કે મારા મમ્મી પપ્પા જ નહીં સ્વીકારે આ વાત, અને મારા મમ્મી પપ્પા હવે આ સંબંધ માટે લગભગ હા પણ નહીં પાડે. તમે વાતને સમજો. તમારા કહેવાથી કે તમારા ભાઈના કહેવાથી દુનિયા એવી વાત નહીં માની લે કે તમારા મમ્મી પપ્પા પોતાના નિર્ણયથી ગયા છે. અરે કોને ગમે પોતાનું ઘર, પોતાના દીકરા, પોતાના વહુ, પોતાના ઘરના સંતાનોને મૂકીને વૃદ્ધાશ્રમમાં બીજા લોકો સાથે જીવન જીવવું? આવું તો કોઈને નહીં ગમે ને. અને એ લોકો ગયા તો એનું પણ કંઈક કારણ હશે ને. એ ગોપી, મને કાંઈ નથી ખબર. મને તો થયું કે તું આ વાતથી રાજી થઈશ, પણ તું તો નારાજ થઈ ગઈ. હા રાજ, કેમ કે હું પહેલેથી જોઈન્ટ ફેમિલીમાં રહી છું અને મારા મમ્મી પપ્પા પણ એવું જ પરિવાર શોધશે મારા માટે કે જે જોઈન્ટ પરિવારમાં રહેતું હોય, બધા સાથે હળીમળીને રહેતા હોય. અને રાજ, સાચું કહું તો મારા મમ્મી પપ્પા આ વાત સાંભળીને તો એવું પણ વિચારશે કે જે માણસ પોતાના માવતરને ન સાચવી શક્યો એ એમની દીકરીને એટલે કે તમે મને કઈ રીતે સાચવશો? કેમ કે મા બાપથી મોટું તો કોઈ નથી ને. અને જો તમે એને ન સાચવી શકતા હોય, એમને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય, તો હું તો કોઈ પારકી દીકરી છું. હું તને બહુ જ પ્રેમ કરું છું અને આજે તે મારી આંખ ખોલી નાખી. હું તારા નિર્ણયથી અટલ છું. આપણે બંને જઈશું અને મમ્મી પપ્પાને પાછા લઈ આવશું. સાચે? હા સાચે. અને તું રાજીને એમાં જ હું રાજી. સાચે જ. તારા જેવી છોકરીને મારી જીવન સંગીની બનાવીને હું બહુ ભાગ્યશાળી માનું છું. હા રાજ, જે ઘરમાં માવતર દુઃખી હોય એ ઘર ક્યારેય ખુશીઓથી કે સુખીથી ના રહી શકે. આપણે સૌથી પહેલાં તમારા મમ્મી પપ્પાને લાવીએ, પછી મારા મમ્મી પપ્પાને હું તમારા ઘરે મોકલીશ અને આપણા લગ્ન પછી જ થશે. હા ગોપી, તું કહેશ ને એમ જ કરીશું. તો ચાલો ચાલો. આજે જ જઈએ. પરેશભાઈ, હા ભાઈ. કેમ બધું અહીંયા ફાવી ગયું ને તમને? હા ભાઈ. કેમ બહુ મૂંઝાયેલા લાગો છો? કોઈ ચિંતાની વાત છે? કોઈ તકલીફ હોય તો કહેજો. અરે ના ભાઈ ના, ઘર કરતાં અહીંયા શાંતિ છે એમ. અહીંયા તો ખરેખર બહુ શાંતિ છે ને બહુ મજા આવે બધાને. બધા વડીલો એક સાથે હોય, બધા એકબીજાની મનની વાતો હળવાશથી કહી શકે. સાચી વાત ને? અને બા, તમારે મંદિરે જાઓ છો ને ટાઈમ સવારે? હા, મંદિરે પણ જઈએ છીએ, સત્સંગમાં બેસીએ છીએ
અને અમને ટીવી ઉપર જે આસ્થા ચેનલ બતાવે છે ને એ બધું અમે જોઈએ છીએ. પણ શું? ગોવિંદભાઈ, અહીંયા બધી રીતનું સુખ છે, પણ એક વાતનો રંજ તો હંમેશા રહેશે કે અમે અમારા સંતાનોને મૂકી આવ્યા છીએ. અરે જે થયું એ ભૂલી જાઓ. અને એમ પણ તમે તો રાજી ખુશીથી તમે અહીંયા આવ્યા છો. આથી એમના પર આરોપ તો નખાય નહીં કે ચલો જે થયું તે બરાબર. હવે તમે રાજી ખુશીથી અહીંયા આવ્યા છો તો રાજી ખુશીથી રહો. આ તમે આમ રડશો ને તો અમે દુઃખી થશું કે અમારા આશ્રમમાં કોઈક આવે અને દુઃખી થાય. આ આશ્રમ કેવું છે, બધા હસી ખુલીને રહી શકે, જીવી શકે ને જીવનનો ખરેખર આનંદ માણી શકે. હા ગોવિંદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમે અહીંયા આવ્યા. અરે એ વાત વૃદ્ધાશ્રમમાં આવવાની. વૃદ્ધાશ્રમ એનો મતલબ એ નહીં કે દુઃખનો દરિયો કે બધા અહીંયા દુઃખી લોકો હોય. અહીંયા લોકો આવે થોડાક દિવસમાં એકદમ એવા અહીંયાના ટેવાઈ જાય છે ને પછી તમને ઘરે નથી ફાવતું. ગોવિંદ બેટા, અહીંયા કોઈ જાતની અમને તકલીફ નથી. અમારે ઘર તો હતું પણ સંતાનો અમારા નહોતા. અમારી કોઈ સંભાળ લેવાવાળું નહોતું. અને બેટા આ આશ્રમમાં આવ્યા પછી તું બે ત્રણ દી અમારી સંભાળ લેવા આવેશ ને, અમારા દીકરાથી પણ તું વિશેષ છે બેટા. ના પરેશભાઈ, આ તો અમારી જવાબદારી છે. તમે અમારા સંસ્થાને એક અંગ બની ચૂક્યા છો તો મારે પોતાના અંગની ભાળ તો રાખવી પડે ને. કેમ છે કેમ નહીં, રાજી ખુશીથી રહે છે કે નહીં, બરાબર. અને હવે તમે છે ને એકદમ હેપીલી રહ્યો, બરાબર. આ સંસ્થાના જેટલા પણ લોકો છે ને એની સાથે એકદમ હળી મળી જાઓ, પછી જો તમને જીવવાનો આનંદ આવે. સાચી વાત છે ગોવિંદ બેટા, અહીંના લોકો બધા મિલનસાર સ્વભાવના છે. એકબીજાની ખુશીમાં પોતાની ખુશી ગોતે છે અને એકબીજાના દુઃખમાં દુઃખ. બેટા અહીંયા આવ્યા પછી દિલને એટલી શાંતિ મળી ને હવે અમારી ઘરે નથી મળી બેટા. સાચી વાત છે ને બા, આજ પછી તમારી આંખમાં આંસુ ન દેખાવું જોઈએ, નહીં તો આ સંસ્થામાંથી હું તમને કાઢી મૂકીશ. ના ના ગોવિંદભાઈ, હવે હું ક્યારેય નહીં રહું. બાપુજી, આવો બેટા બેસ. અને બા, આ ગોપી છે તમારી થનાર બહુ. જય શ્રી કૃષ્ણ. તો આ ભાઈ કોણ છે? તમારો દીકરો છે કે શું? હા બેટા, આ મારો નાનો દીકરો રાજ છે. તો તમારું અહીંયા આવવાનું કારણ? ગોવિંદભાઈ, જીવનમાં મા બાપનું મહત્વ શું હોય છે એ મને ગોપીએ સમજાવ્યું. હા, ગોપીએ તમને અત્યારે મહત્વ સમજાવ્યું છે એટલે તમે તમારા મા બાપને લેવા માટે અહીંયા આવ્યા છો, એમ ને? કદાચ થોડા સમય પછી ગોપીએ જે સમજાવ્યું એ ભૂલી ગયા, પાછા પોતાના મા બાપને હેરાન કરશો, એ ફીલ કરાવશો કે એની આગળ પાછળ કોઈ નથી, એ ફીલ કરાવશો કે એ બોજારૂપ છે આ દુનિયા ઉપર, તમારા ઘર ઉપર બોજારૂપ છે. વાત સાચી છે કે તમે તમારા મા બાપને ઘરમાંથી ટચોડીને કાઢ્યા નથી, પણ એ ટાઈપનો માહોલ તો ક્રિએટ કર્યો ને જેથી કંટાળીને તમારા મા બાપે આટલો મોટો નિર્ણય લેવો પડ્યો. ગોવિંદભાઈ, હું મારી જાત ઉપર બહુ અફસોસ કરું છું, મને માફ કરો, પણ હવે આવું નહીં થાય. ત્યારે હું આંધળો થઈ ગયો હતો અને હવે તો ગોપી મારી સાથે છે. તમે ક્યારે એ વિચાર્યું કે જ્યારે તમે નાના હતા, તમને નાનેથી મોટા કર્યા, આ લાયક બનાવ્યા, આ 30 વર્ષ સુધી તમને પાળ્યા પોસ્યા, ત્યાં સુધી તમારા મા બાપને શું ફીલ થયું છે? શું એમને લાગ્યું છે કે અમારા પર બોજારૂપ છે? કેમ એમણે તમે ના તરછોડ્યા, બધી જવાબદારી નિભાવી? તો તમારી જવાબદારી નથી કે મા બાપના પાછલા સમયમાં સાથ આપો, એમને સુખ આપો? તમારી વાત સાચી છે ગોવિંદભાઈ, પણ હું મારા બિઝનેસમાં એટલો આંધળો થઈ ગયો હતો કે મને ખબર જ ના પડી કે હું એનું દિલ દુભાવી રહ્યો છું. ગોવિંદ બેટા, મારા છોકરાને કહી દે કે અમે ત્યાં નહીં જઈએ. નહીં બાબુજી, એવું ના કરો, હું તમારા પગે પડું છું, પણ
છોરું કછોરું થાય પણ માવતર કુમાતર ના થાય. માફ કરો માં, તું સમજાવ ને બાપુને. જો ભાઈ, તારા મા બાપ અહીં ખુશ છે. તું જબરદસ્તીથી ત્યાં લઈ જશે, પાછું એમનું મન દુભાશે, દુઃખી થશે. એની કરતાં સારું છે કે તું એમને અહીં રહેવા દે. ના, એમનાથી એક જ વખત ભૂલ થઈ છે ને, અને એમનાથી આગળ આવી ક્યારેય ભૂલ નહીં થાય. એની જવાબદારી હું તમને આપું છું. બા, અત્યાર સુધી એમને સાચો માર્ગ દેખાડવાવાળું કોઈ નહોતું, એટલે એમનાથી ભૂલ થઈ છે. તમે તો માં છો ને, અને અમે તો સાંભળ્યું છે કે માં દરેક ભૂલને માફ કરે. માં ક્યારેય પોતાના સંતાનને સજા ન આપે. તમે ત્યાં ઘરે પાછા ન આવીને અમને શું કામ આવી સજા આપો છો? પણ બેન, તમે હજી એમના ઘરમાં આવ્યા પણ નથી. તમે એમના ઘરમાં આવશો, રહેશો, આમની બધી જવાબદારીઓ પૂરી કરશો, ધીરે ધીરે તમને ખબર પડશે સાસુ સસરાને કઈ રીતે પડાય છે, કઈ રીતે એમની જવાબદારી પૂરી કરાય છે. આમની ટાઈમ પર દવા, ટાઈમ પર જમવાનું, બાકી બધી ઉંમરલાયક છે, ક્યારેક માથું દુખે, પગ દુખે, ઘૂંટણ દુખે, કામ ના થાય, સવારે વહેલું ના ઉઠાય. આ બધી તકલીફો તમે જ્યારે અમે ઘરમાં આવશો ને ત્યારે તમને ખબર પડશે. અને ત્યારે પછી તમે આમની જે મોટી વહુ વર્તન કરતી હતી એ રીતનું તમારું વર્તન રહ્યું તો? ના બા, મારું વર્તન એવું ક્યારેય નહીં રહે. અને હું તમને સાસુ સસરા માનું તો ને, હું તમને મારા મા બાપ સમજીને જ રાખીશ. અને આ બધું તો હું મારી મા માટે પણ કરતી જ હતી અત્યાર સુધી, અને હવે સાસરે આવીને હું તમારું કરીશ, એમાં મોટી શું વાત છે? રહી વાત ભાભી તમને ત્રાસ આપતા હતા એની ને, તો આપણે એમની સાથે રહેશું જ નહીં. આપણી પાસે રાજ બીજું ઘર છે ને, આપણે મમ્મી પપ્પાને ત્યાં રાખીશું. ગોપી બેટા, ગોવિંદભાઈની વાત સાવ સાચી છે. તમે અહીંયા આવ્યા અમને બહુ ગમ્યું, પણ એક કામ કરીએ તો અમે બંને અહીંયા એકદમ ખુશખુશાલ છીએ, અને તમે બંને લગ્ન પછી અમને મળવા આવજો, દર અઠવાડિયે આવજો. એ પ્રેમ વધારે સારો હશે. બા, તમે એવું ઈચ્છો છો કે તમારો દીકરો લગ્ન જ ના કરે? જો બા, તમે એ ઘરે પાછા નહીં આવો તો હું રાજ સાથે લગ્ન નહીં કરું. કેમ કે જે ઘરમાં મા બાપ નથી એ ઘર તો સ્વર્ગ જ નથી ને. એ ઘર તો બા તમારા વિના નર્ક બની ગયું હશે. એટલે મારો આ જ છેલ્લો નિર્ણય છે કે જો તમે એ ઘરે પાછા નહીં આવો તો હું રાજ સાથે લગ્ન નહીં કરું. ગોપી, આટલો આકરો નિર્ણય અને આટલી આકરી વાત નહીં કર બેટા. અમે લોકો એ ઘરમાંથી જે રીતે બહાર નીકળ્યા છીએ ને એ અમારા બંનેનું મન જાણે છે. એટલે મહેરબાની કરીને તું રાજ સાથે લગ્ન કરી લે અને અહીંયા મળવા આવો. હા, તમારા કોઈ પણ સારા અને ધાર્મિક પ્રસંગમાં અમે જરૂર આવશું, પણ કાયમ માટે નહીં બેટા. હા, પણ હું તમને વચન આપું છું કે તમને એવું ક્યારેય હવે ફીલ નહીં થાય કે તમે એ ઘરમાં બોજ છો. તમને એવું ફીલ થશે કે જો તમે એ ઘરે ન આવત ને તો લગભગ આ ઘર જ પૂરું ન હોત. બા, જે ઘરમાં મા બાપ નથી ને એ ઘર ઘર નથી હોતું, મકાન હોય છે. એ ખાલી 4 દિવાલ છે. તમે ત્યાં આવશો ને તો પછી અમારે કોઈ ધાર્મિક કાર્ય કરવાની જરૂર જ નથી. તમને લોકોને સાચવવા, સારી રીતે તમારી સેવા કરવી, એનાથી બીજો ધર્મનું કામ કયું હોઈ શકે? રાજના બાપુ, આ ગોપીએ તો આપણને ધર્મ સંકટમાં મૂકી દીધા, અને એના એક એક શબ્દમાં વિશ્વાસ છે, પ્રેમ છે. તો આપણે આપણો નિર્ણય બદલવો જોઈએ, આપણે. હા પરેશભાઈ, હવે તમારી થનાર વહુ તમને આટલી બધી વિનંતી કરે છે તો તમારે તમારા ઘરે એકવાર જવું જોઈએ. અને સમય ક્યાં જતો રહે છે, કદાચ આ વહુને પણ તમારી સાથે નહીં ફાવે, નહીં એડજસ્ટ થાય તો આશ્રમના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા જ છે. ઠીક છે? તો ભલે દીકરો તમારો નથી થયો પણ તમારે તો તમારા દીકરાનું થવું પડશે ને. તો તમે જાઓ અને પોતાના દીકરાનું ઘર વસાવો. ઠીક છે બેટા, તું આટલી જીદ કરે છે તો અમે તારી સાથે ખુશીથી આવીએ છીએ.
પણ બેટા એક વાત યાદ રાખજે કે ફરી પાછો એવો સમય ના આવે કે અમારે પાછું આ આશ્રમમાં આવવું પડે અને અહીંયા પણ અમે મોઢું બતાવવાને લાયક ન હોય. ના બાપુજી, હું તમને વચન આપું છું કે તમારા દીકરાએ કરેલી ભૂલ હું સુધારીશ. હું તમને એટલી સારી રીતે સાચવીશ કે તમને ગર્વ થશે કે તમને એક દીકરો અને આવી વહુ મળી છે. ચલો ને બા. હા પ્રાર્થના બાપુ, આપણે અહીંયા માથું ઊંચું રાખીને આવ્યા હતા અને મને આના શબ્દો પર વિશ્વાસ છે કે હવે અહીંયા આપણે માથું ઝુકાવીને નહીં આવવું પડે, નહીં આવવું પડે. ઠીક છે. સારું, ચલો હવે ખોટા હવે તમારે છે ને પરેશભાઈ આ બેનને સાચવવા પડશે. ખુશ હોય તો પર રહે, દુઃખી હોય તો પર રહે. ગોવિંદભાઈ, અત્યારે તો હર્ષના આંસુ છે. મારી વહુ મને લેવા આવી છે, દીકરોને. અને ગોવિંદ બેટા, તું પણ આજે અમારો ત્રીજો દીકરો જ છે. તે જેવી રીતના અમને સાચવા છે ને બેટા, મારા દીકરાથી પણ વિશેષ અમને સારવાર લીધી છે. નહીં પરેશભાઈ, હું તો પોતાની જાતને બહુ ખુશકિસ્મત સમજું છું કે મને તમારા જેવા વડીલોની છત્રછાયામાં રહેવાનો મોકો મળ્યો છે, તમારા જેવા વડીલોની સેવા કરવાનો મોકો મળ્યો છે. ઠીક છે, અને તમે તમારા દીકરા પાસે રહો તો મને કંઈ તકલીફ નથી, વાંધો નથી, પણ કોક દિવસ મળવા આવતા રહેજો, વિઝિટ મારતા રહેજો. ઠીક છે? અને ગોવિંદ બેટા, એક વાત કહું, તું જે આ વૃદ્ધાશ્રમ ચલાવે છે ને, લોકો પોતાના મા બાપને નથી સાચવી શકતા, તું તો હજારો દીકરાઓના મા બાપને સાચવે છે બેટા. બેટા, તું જે કાર્ય કરે છે ને, બહુ સારું કાર્ય કરે છે બેટા, બહુ સારું કાર્ય કરે છે. અને ભગવાન તને હરેક ખુશી આપશે, એવા તને અમારા અંતરના આશીર્વાદ છે બેટા. બસ મને છે ને તમારા જે વડીલોના આશીર્વાદ જ જોઈએ છે કે મારું કાર્ય સારી રીતે કરી શકું, પૂરું પાડી શકું. ઠીક છે બેટા, હવે અમે રજા લઈએ છીએ. ઠીક છે. બેટા ગોપી, એક વાત કહું, થોડા જ દિવસમાં આ તારા થનાર સસરાનો જન્મદિવસ આવે છે, તો આપણે આ આશ્રમના દરેક વડીલોને એક શાલ ઓઢાડશું. હા ચોક્કસ, અને આપણે મીઠાઈ પણ વેચશું. ચલો બા, ચલો ઘરે જઈએ. હા, એક પેઇન કિલર બી આપી દેજે. હા ચાલ, રાખું છું, હું બિઝી છું યાર. તમે લોકો અચાનક પાછા કેમ આવી ગયા? પાછા આવ્યા નથી, એમને પાછા અમે લાવ્યા છીએ. જાણી શકું કે કેમ તમે આ લોકોને અહીંયા પાછા લઈ આવ્યા છો? અને સાથે સાથે એ પણ જણાવી દે કે આ લોકોને અહીંયા લાવવા વાળી તું કોણ? બોલ. એ છે આ ઘરની વહુ અને મારી થનાર પત્ની. એટલે એટલે તમે આ છોકરી સાથે લગ્ન કરવા માંગો છો? અને મમ્મી પપ્પા ઘરમાંથી ગયા એમાં તો તમે પણ રાજી હતા ને? હા, કેમ તેવર બદલાઈ ગયા કાચિંડાની જેમ? હે? કોઈ માણસ રસ્તો ભટકી શકે ને, તો એ ભટકી ગયા હતા રસ્તો, અને એમને સાચા રસ્તે વાળવાનું કામ તો એક પત્નીનું જ હોય ને. ઓ હલો મેડમ, આ બંને જણાને અમે ઘરમાંથી ધક્કા મારીને બહાર નથી કાઢ્યા, એ એમની મરજીથી ગયા છે. પૂછો, મેં કાઢ્યા હતા ભાઈ? મેં ના પાડી હતી કે તમારા બંને દીકરાઓએ ના પાડી હતી? ના, તમે ના તો નહોતી જ પાડી, પણ તમે એમને ઘરની બહાર જવા માટે એટલો ત્રાસ આપ્યો હતો કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો સિવાય કે વૃદ્ધાશ્રમમાં જવું. હા, તો એ શાંતિથી જ રહેતા હતા ને. તને કોણે સમાજ સેવિકાનો દરજ્જો લઈને અહીંયા આ લોકોને લાવવા માટે કહ્યું? એ શાંતિથી નહોતા રહેતા, એ દુઃખી થઈને જીવતા હતા કે બે દીકરાઓ હોવા છતાં, અને એ દીકરાઓની એક પત્ની પણ હોવા છતાં એમને ત્યાં ઘરની બહાર એક વૃદ્ધાશ્રમમાં જીવવું પડતું હતું. અને રાધી, આનો કહેવાનો મતલબ એમ છે કે આપણે આપણા બા બાપુજીને ટોર્ચરિંગ કરતા હતા, એમ કહેવાનો મતલબ છે? હા, એ જ મતલબ છે મારો. કેમ કે કોઈ મા બાપ એવું ના ઈચ્છે કે પોતાનું ઘરનું ઘર છોડીને, બે દીકરાઓને છોડીને, ઘર છોડીને એક વૃદ્ધાશ્રમમાં જીવન જીવવું.
અરે તમે લોકો કેમ ચૂપ છો? કંઈક તો બોલો. તમે અહીંયા બેઠા બેઠા તે દિવસે એવું કહેતા હતા કે કંઈ પણ થશે, આ ઘર છોડીને અમે લોકો જઈશું તો એમાં તમારો દોષ નથી. આ બે કોડીને અહીંયા ઊભી ઊભી ક્યારનું અમારું અપમાન કરે છે અને તમે ચૂપચાપ સાંભળો છો. ભાભી મોઢું સંભાળીને બોલો. એ તમારી થનાર દેરાણી છે. અરે રાજ, શાંતિ રાખ. આ પિક્ચરમાં એ તો ક્યાંય છે જ નહીં, છતાં બી આ વચ્ચે ક્યાંથી આવી ગયું મને સમજાતું નથી. બસ કરો હવે, બસ. અમે લોકો અમારી મરજીથી નથી આવ્યા અને નથી અહીંયા રહેવું અમારે, પણ રાજ અને ગોપી અમને અહીંયા લઈ આવ્યા છે. અને આ ઘર એમનું જ છે. તમે એમને ઘરમાંથી જવા માટે કહી જ ના શકો. અને એવું પણ પૂછવાનો તમને અધિકાર નથી કે પાછા શું કામ આવ્યા. એમને અમે મન થયું. જવાનું કીધું જ નથી, પણ એ એમની મરજીથી ગયા છે. હા તો આવ્યા પણ એમની મરજીથી જ છે ને. હા તો અમે કેમ એમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા? અમે તો ખાલી કારણ જ પૂછીએ જ ને. હા પણ હવે આ ઘરમાંથી તમારે જવું પડશે. કેમ કે આ ઘર તમારું કે ભાઈનું નથી, બાપુજીનું છે. એક મિનિટ, કેમ આ ઘર મૂકીને જવું પડશે? કેમ? એણે દવાખાનામાંથી જે બધી બચત કરી હતી એ બધી આ ઘરમાં નથી નાખી? શું કામ જઈએ અમે આ ઘરની બહાર? અને એ નિર્ણય કરવા વાળી તું કોણ? અરે બાયલાની જેમ હાથ ઉપર હાથ ચડાવીને બેઠા છો. આ પારકી સ્ત્રી આવીને આપણા ઘરનો વહીવટ કરે છે, એ નથી દેખાતું તમને? સાચું કહે છે ભાભી, સાચું. આજે એણે મારી આંખ ખોલી નાખી છે. અને રહી આ ધન દોલતની વાત, તો એ પપ્પાની બાની છે. અને રહી વાત બીજી, તો ભણી ગણીને મોટો પપ્પાએ ને એણે કર્યો છે. કાલ સવારના તમે આવી અને અહીંયા કકડાટ કરો છો અને અત્યારે અમને દોષી ગણો છો. એ રાજ રાજ રાજ, એક મિનિટ, આ મંગાળે મસ્ત તો વાળી નથી. એક માણસ કપડા બદલે ને એવી રીતે તમે ધંધો બદલ્યો છે. 1 રૂપિયાની કમાણી નથી. ભાઈ અને બાપના રૂપિયા ઉપર તાગડધીના કર્યા છે અને અત્યારે એ જ ભાઈને આંખ બતાવો છો. જે ભાભીએ તમને સમયસર મોઢામાં કોળિયા ખવડાવ્યા, એ જ ભાભી સામે આંગળી ચીંધો છો. હા. એ પણ આના માટે ચીંધવી પડે છે. કારણ કે એ જ ભાભીએ એમની માને ઘરની બહાર કાઢી મૂકી હતી ને, ટોર્ચર કરીને. હવે તમે કઈ બોલશો? આ પારકી સ્ત્રી આપણા ઘરમાં આવે છે અને મેં તમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા એવો આરોપ લગાવે છે. એમ છતાંય તમે પથ્થરની જેમ ઊભા છો. જોયું રાજના પપ્પા? બસ આટલા માટે જ તો હું તમને કહેતી હતી કે અમારે નથી આવવું. ચાલુ આ ઘરે તો આવવું જ નથી. બા, તમારે દુઃખી નથી થવાનું. તમે એમ નિમાણા થઈને કંઈ બોલતા નથી ને, એટલે જ તમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવ્યો હતો. પણ હવે નહીં. હવે કાં તો એ આ ઘરમાં રહેશે અથવા તો આપણે રહેશું. અને જો એ આ ઘર છોડીને નહીં જાય તો રાજ આપણે બીજા ઘરે રહેવા જતા રહીશું. હા ગોપી, એવું જ કરીશું. હવે નિર્ણય મોટા ભાઈને લેવાનો છે અને ભાભીને લેવાનો છે કે શું કરવાનું છે, સંપીને રહેવું છે કે જવું છે. અરે રાજ, તું ભૂલી ગયો કે કાલ સવારે તારે ધંધાના કોઈ ઠેકાણા નહીં હતા ને તું મારી પાસે પૈસા માંગતો હતો? અને અત્યારે તમારે બીજા ઘરમાં રહેવા જવું છે તેવડ તમારામાં બીજા ઘરે રહેવા જવાની છે. અમારામાં લાયકાત છે અને અમે જઈશું. તમારે રહેવું હોય ને તો રહો આ ઘરમાં શાંતિથી. અમારે કશું નથી જોતું. 100 વાતની એક વાત, આ બધી ભેજામારી મૂકો અને હવે કરવાનું છે શું એ જણાવો બસ. કરવાનું છે શું એમ? મા બાપ તો આ ઘરમાં જ રહેશે અને ગોપી પણ. નિર્ણય તમારે લેવાનો છે કે તમારે શું કરવાનું છે. આ કાલ સવારની તારી ગોપી એ પણ આજે અમારા ઉપર હક જમાવશે, અમારા ઉપર રોક જમાવશે એમ, અને આ ઘરમાં રહેશે. સમજાવવાને હવે ભાભી, નિર્ણય તમારે લેવાનો છે કે તમે બા અને બાપુજી સાથે અમને સ્વીકારશો કે પછી અમારે જ આ ઘર છોડવું પડશે. અરે જવાબ તો તમારી સામે જ છે. બા, બાપુજી, તું કે પછી આ ઘરની અંદર અમારે કોઈ ના જોઈએ. તમે કીધું ને, કાં તો અમે આ ઘરમાં રહેશું કાં તો તમે. તો હું ને વિજય આ ઘરમાં રહી લેશું. અમારે પરિવારની કોઈ જરૂર નથી. જઈ શકો છો તમે. ભાઈ જોયું ને રાજ, જેની વાતમાં આવીને તમે તમારા જ માવતરને હેરાન કરતા હતા, આજે એ જ બાઈએ તમારાથી મોઢું ફેરવી લીધું. તમને ખરેખર જરાય શરમ નથી આવતી? ના, જરાય નહીં. તો તમને યાદ કરાવી દઉં કે ભાઈએ આ ઘર ઊભું નથી કર્યું. કડી મહેનત કરીને બા અને બાપુજી આ ઘર બનાવ્યું છે. જે હોય જાઓ તમે પ્લીઝ. ભાભી, અમે તો જતા રહીશું, પણ એક વાત મારી તમે અને ભાઈ યાદ રાખજો. બની શકે કે તમારા કહેવાથી આ ઘર તમને મળી જાય. કાલે દસ્તાવેજ પણ તમારા નામે બા કરી આપે. કેમ કે બા અને બાપુજી તો છે જ ભોળા, જેમ તમે કહેશો એમ કરી આપશે. પણ યાદ રાખજો, આ ઘર ઘર નહીં હોય. આ ઘર એક મકાન હશે
માત્ર એક ખોખું 4 દિવાલ. લક્ષ ચેનલ બંધ કર તારી અને તું નીકળ આ લોકોને લઈને અહીંયા. આ બધું જ્ઞાન મારામાં ફૂટી ફૂટીને ભર્યું છે. તું ફ્રી હોય ને ત્યારે આવજે, હું તારી પાસેથી લઈશ, હું તને આપીશ. અત્યારે નીકળો, ગેટ આઉટ. જ્ઞાન તમારી પાસે હોત ને તો તમારું આ વર્તન જ ન હોત. પણ એક વાત યાદ રાખજો, આજે જે રીતે તમે બા અને બાપુજીને કાઢો છો ને આ ઘરની બહાર, ભાઈ કાલ સવારે તમારા સંતાનો થશે ને એ પણ તમને આ જ રીતે આ જ ઘરમાંથી બહાર કાઢશે. હવે આ આપણને નિશાસ આપશે કે આપણા સંતાનોનું શું થશે. છોડો ને, તમે શું કામ એટલું બધું ટેન્શન લ્યો છો? હું ક્યાં ટેન્શન લઉં છું? ચલો બા, જે ઘરમાં મા બાપની જગ્યા ના હોય એ ઘર ક્યારે ઘર હોઈ જ ના શકે. તારા ઘરને સ્વર્ગ બનાવી દેજે. હા, લઈ મારું ઘર તો સ્વર્ગ બની ગયું છે ભાભી. ચલો બા. આવજો હો. ચલો બાપુજી. જય શ્રી કૃષ્ણ. અલ્યા જી શ્રી કૃષ્ણ જ છે. છેલ્લા જય શ્રી કૃષ્ણ કહી લેવા દેને, અમને પણ સારું લાગે. આવજો બાપુજી. ચલો. જે થાય મને બેસવા દે જરા હવે. બેસો આ બાજુ. થાકી ગયો હું તો. હા ભેજા મારી કરી કરીને. હા